બધાની કોમેન્ટ આવે છે એટલે ઈ કોમેન્ટ નો કરતા પીડીએફ ની એક થોડાક નિરાત રાખજો, હરવા રહેજો, પીડીએફ નું આપણે વિચારશું, થઈ જ જવાનું છે। છેલ્લો શેર કરી દો ફટાફટ। પેલો માઇન્ડ મેપ આવી ગયો છે। માઇન્ડ મેપ તમને અહીંયા દેખાય છે ગુજરાતના ભૌગોલિક ક્ષેત્રનો। સાહેબ આવું શું હોય? તો ગુજરાતના ભૌગોલિક ક્ષેત્ર એટલે ગુજરાતને કેટલા ભાગમાં આપણે વહેંચેલું છે? તો ગુજરાતને આપણે સાહેબ મુખ્ય 3 ભાગ, સૌરાષ્ટ્ર, તળ ગુજરાત અને કચ્છ। વાત કરીએ ટોટલ જિલ્લા કેટલા છે? 33 જિલ્લા છે। ટોટલ કેટલા? 33। સૌરાષ્ટ્રમાં પછી રાખો, કચ્છમાં એક રાજા જિલ્લો, કચ્છ કે આપૂર્ણ રાજા કોઈ નથી એમાં। સૌરાષ્ટ્રની અંદર 11 જિલ્લા, કેટલા જિલ્લા? 11 ભાઈ। તળ ગુજરાતમાં કેટલા? 21 જિલ્લા થઈ ગયા। ડન છે? 1, 11 અને 21। હવે તમને અહીંયા તળ ગુજરાતમાં સાહેબ 3 છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત। કઈ નથી યાદ રાખવાનું, ઊંધો ઇસ્લામ ધર્મનો પવિત્ર નંબર યાદ રાખો, 786। 7 દક્ષિણ ગુજરાત, 8 મધ્ય ગુજરાત ને 6 ઉત્તર ગુજરાત। રેડી? આટલું જ યાદ રાખવાનું। આ પેલો માઇન્ડ મેપ ગયો તમારો। સૌરાષ્ટ્રમાં જિલ્લા પૂછાય સાહેબ 11, કચ્છમાં એક રાજા, તળ ગુજરાતમાં 21, ટોટલ કેટલા? 33 જિલ્લા। આગળ વધી જાય, શેર કરવામાં ધ્યાન રાખજો। ક્વેશ્ચન આવી ગયો છે, ચાલો કોમેન્ટમાં આવી જાઓ બધા। ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાનો સમાવેશ થાય છે? માઇન્ડ મેપ મેં તમને કહી દીધો, મગજમાં ફિટ થઈ ગયો। એમાંથી જ એક સવાલ આવ્યો છે, પતંગિયું જોઈજો, કોઈના ઘરે નો આવી જાય ઉડતું ઉડતું। અહીંયા તમને જવાબ ઉપર બેવાનું છે પતંગિયું। ચાલો અહીંયા તમારું ખાસ કરી જ તમારો જવાબ આવી ગયો છે। ચલો ફટાફટ કોમેન્ટ વાળા આવી જાઓ। આની અંદર જવાબ દેવાનો છે કે ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાનો સમાવેશ થાય છે? ચલો હમણાં જ કીધું, યાદ રહી ગયું। કચ્છમાં 1, સૌરાષ્ટ્રમાં 11, તળ ગુજરાત 21, એમાં 786 યાદ રાખો। દક્ષિણ ગુજરાતમાં સાહેબ 7 અને 7 જિલ્લા છે। એકવાર નકુમ સાહેબની જિલ્લાની ટ્રીક જોઈ લેજો, એટલે જિલ્લાની સરહદ આવે તો ફૂફા તમે બોલાવી નાખો। 7 આપણો સાચો જવાબ છે। આગળ વધીએ। માઇન્ડ મેપ નંબર 2 સાહેબ ગુજરાતના બધા જ ભૌગોલિક ક્ષેત્ર આપી દીધા, મેદાનો આપી દીધા। સાહેબ મોટો માઇન્ડ મેપ છે, થોડોક ધ્યાનથી જોઈ લેજો। ટાઇટલ છે સૌરાષ્ટ્ર અને કચ્છના ભૌગોલિક ક્ષેત્ર અને મેદાનો। 2 ભાગમાં વહેંચી દે। સૌરાષ્ટ્ર અને કચ્છનું પેલા વાત કરીએ। અહીંયા સૌરાષ્ટ્ર છે, અહીંયા કચ્છ છે। સૌરાષ્ટ્રમાં જઈ સાહેબ, સૌરાષ્ટ્રમાં સોરઠ એટલે શું સાહેબ? આપણું જુનાગઢ। સાહેબ લીલી નાઘેર કોને કહેવાય? અહીંથી નાળિયેરી આ વિસ્તારની જાણીતી છે ખાસ કરીને। તો ઉનાથી ચોરવાડ વચ્ચેનો વિસ્તાર છે ને લીલી નાઘેર કહેવાય। આ વિસ્તારના નાગરવેલના પાન, તમે ચૂનો ચોપડીને બનારસી કાચી પાંતરી જે પાન ખાવશો એ જાણીતા। ઘેડ પ્રદેશથી એટલે કે ઘેડ પ્રદેશ કોણ? તો જુનાગઢનું માણાવદર અને પોરબંદરનું નવી બંદર। અહીંયા જ ભાદર નદી કોને મળે? દરિયાને મળે છે। તો આ 2 વચ્ચેનો વિસ્તાર એટલે ઘેડ। મગફળીની ખેતી માટે જાણીતો, ચણાની ખેતી, નીચાણવાળો પ્રદેશ છે। ઝાલાવાડ ભાઈ હરપાલ દે ઝાલા, હરપાલ દે ઝાલા જે ઝાલા વંશના ઈષ્ટદેવ છે, એમના નામ ઉપરથી જે વિસ્તાર ઓળખાય છે ઝાલાવાડ એટલે કે હાલનો સુરેન્દ્રનગર જિલ્લો। એના પછી દારૂકાવન સાહેબ, અહીંયા તમને જ્યોતિર્લિંગ જોવા મળે, નાગેશ્વન। કયું જોવા મળે? નાગેશ્વન। આ છે શંખોદ્વાર દ્વીપ, એટલે કે આ બેટ દેવભૂમિ દ્વારકા જે છે એની અંદર જે બેટ દ્વારકા છે ને એનો આકાર શંખ જેવો છે, એટલે એને શંખોદ્વાર બેટ કહેવાય છે। આ વિસ્તાર એટલે દારૂકાવન વિસ્તાર, એટલે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં। હાલાર, જામનગર અને દ્વારકા જિલ્લાનો જે વિસ્તાર છે એક સમય હાલાર તરીકે ઓળખાતો। આ જામ હાલાજીના નામ ઉપરથી પડેલું નામ છે। કોના નામ ઉપરથી પડેલું છે? જામ હાલાજીના નામ ઉપરથી હાલાર પડ્યું। ગોહિલવાડ એટલે સાહેબ આપણું ભાવનગર, ભાવેણા વાળા આવી જાઓ, ભાવનગર। સાહેબ આને દ્રોણમુખ નગર પણ કહી છીએ આપણે। બીજું નામ શું છે? દ્રોણમુખ નગર। ગોહિલવાડ કેમ કહેવાય સાહેબ? આ સેજકજી ગોહિલના નામ ઉપરથી આ વિસ્તાર આજે ગોહિલવાડ તરીકે જાણીતો છે। કયા નામથી જાણીતો છે? ગોહિલવાડ તરીકે। ચલો અહીંયા આપણે જોઈએ વાગડનું મેદાન। હવે કચ્છમાં આવી, સૌરાષ્ટ્રમાંથી વાગડનું મેદાન એટલે શું? તો કચ્છની અંદર જે નાનું રણ છે અને મોટું રણ, આ બંને વચ્ચેનો વિસ્તાર એટલે વાગડનું મેદાન। અને આ જ વિસ્તારમાં જે ઓસવાળ જ્ઞાતિના વણિકો રહે છે, મહાજન ભરત માટે જાણીતા છે। કંઠીનું મેદાન સાહેબ, આ કચ્છનો દરિયા કિનારો છે અને આ જે કચ્છનો દરિયા કિનારો છે એને આપણે કંઠીનું મેદાન કહી છીએ। અહીંયા તમને લગુન સરોવર જોવા મળે છે। શું જોવા મળશે? અહીંયા લગુન સરોવર। તો સાહેબ કચ્છના દરિયા કિનારાનું મેદાન। આ બધી જ વસ્તુ તમને યાદ રહી ગયું। આટલો એક માઇન્ડ મેપ ગોખી નાખવાનો એટલે તમામ તમને જિલ્લામાં આવેલા જે પ્રદેશો છે યાદ રહી ગયા સાહેબ। ક્લિયર છે? કોમેન્ટમાં હા જો ક્લિયર આવતું હોય, આ બધું તમને ખબર પડે છે, મજા આવે છે, એકવાર થંબ આવવા દો। લાઈક 2800 લાઈવ અને 1800 લાઈક। નો મજા આવે? નો મજા આવે? તમે એકવાર ખાસ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરાવો અને શેર કરાવો સાહેબ। ચલો ક્વેશ્ચન આવી ગયો છે આની અંદર, હળવા રહેજો અને જવાબ ફટાફટ આપો। ચાલો
નવી બંદર થી માણાવદર વચ્ચેનો જે વિસ્તાર છે કયા નામથી ઓળખાય છે? ચલો, નવી બંદર થી માણાવદર વચ્ચેનો વિસ્તાર ખાસ કરીને થંબ આવા દેજો સાહેબ. માઇન્ડ મેપ મજબૂત હોય ને તો થંબ આવા દેજો. હજુ કેટલા આખા ગુજરાતના માઇન્ડ મેપ છે, ભડાકો થવો જોઈએ. અને લાઈક જુઓ, તમને શરમ આવી જોઈએ. 3000 લાઈવ હોય ને નકરી 2000 લાઈકું, નો મજા આવે ધમધમાવવાને. ચાલો અહીંયા જવાબ આપો મને. નવી બંદર થી માણાવદર વચ્ચેનો વિસ્તાર, જે લાઈક કર્યા વગર વિડીયો જોઈને હાઉ ના હમશે અમે, ઈ એકવાર મને લાઈક કરી દી. નવી બંદર થી માણાવદર વચ્ચેનો વિસ્તાર કયા નામથી ઓળખાય છે? શેર બટન ઉપર ક્લિક થઈ જવી જોઈએ. 6000 લાઈવ નો ટાર્ગેટ છે, મેં તમને કાલ કીધો તો. કેટલા હજાર? 6000. ચાલો અહીંયા તમારે લીલી નાઘેર ઘેડ પ્રદેશ દારૂકાવન કે હાલાર, કાલ સાહેબે કીધું હતું 6000 લાઈવ હોય એટલે આપણે એક એપ્સ બનાવવાનો છે, પણ ધીમે ધીમે 6 એપ્સ બનાવવાના છે. ઓકે, એટલું ભયંકર ડાયટિંગ કરવાનું છે, પણ પેલા 6000 લાઈવ જોઈ. ચાલો જવાબ આવે છે સાહેબ. મોસ્ટ ઓફ જેમીશભાઈ નો જવાબ છે, ખુશીબેન નો જવાબ છે, કલ્પેશભાઈ નો જવાબ છે, વિષ્ણુભાઈ ગેમર નો પણ જવાબ છે સાહેબ. ઘેડ પ્રદેશ આવે છે. શું કહેવાય આને? ઘેડ પ્રદેશ કહેવાય. સાચો જવાબ છે. પપલું બ્રાન્ડ ક્વેશ્ચન છે. પતંગિયું ઉડી ઉડીની ઘરે જાય છે, બેહી ગયું છે ઘેડ પ્રદેશમાં. આગળ વધીએ. ચાલો અહીંયા હવે તળ ગુજરાત આવી ગયું સાહેબ. શું આવી ગયું? તળ ગુજરાતનું મેદાની પ્રદેશ આખો આવી ગયો છે સાહેબ. શેનો આવી ગયો છે? તળ ગુજરાતનો મેદાની પ્રદેશ આખો જ આવી ગયો છે, મજબૂત. ચાલો તળ ગુજરાતની અંદર વાત કરી લઈ, કયા કયા છે. અહીંયા તમને દેખાય છે પેલા તો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સાહેબ, બધું જ આવી ગયું તળ ગુજરાતની અંદર. ઉત્તર ગુજરાતમાં જાવ તો સાહેબ ગોઢાનું મેદાન, બનાસકાંઠાની અંદર જે પશ્ચિમ અર્ધરણ એટલે કે જે કચ્છ જિલ્લા સાથે બોર્ડર ધરાવતો અર્ધરણ વિસ્તાર, એને ગોઢાનું મેદાન કે સૂકો પ્રદેશ. બાજરી બહુ થાય સાહેબ, બાજરો હલકું ધાન્ય કહેવાય, બાજરો કહેવાય. શું કહેવાય? પણ એના નો દે બાપા, રોટલાનો સવાલ છે, એ નો દે હમ કોઈની દીકરીના. પાટણમાં બનાસ અને સરસ્વતી નદી વચ્ચેનો વિસ્તાર એને વઢિયાર કહેવાય. એને શું કહેવાય? વઢિયાર પ્રદેશ કહેવાય છે. ખાખરિયા ટપ્પા સાહેબ, અહીંયા થોડ પક્ષી અભયારણ્ય છે. કડી અને કલોલ, કડી મહેસાણા, ગાંધીનગર, કલોલ, આ બંને વચ્ચેનો વિસ્તાર ખાખરિયો ટપ્પો કહેવાય. ચુવાડ પ્રદેશ, બહુચરાજી તાલુકો મહેસાણાનો, એ જિલ્લાનો વિસ્તાર એટલે કે ચુવાડ. ગઢવાડા મહેસાણાની અંદર સતલાસણા, જ્યાં સાબરમતી નદી ઉપર ધરોઈ ડેમ છે, આ સતલાસણા તાલુકાનો જે વિસ્તાર છે એને ગઢવાડા કહેવાય. એના પછી સાહેબ નળ સરોવરનો વિસ્તાર એટલે નળકાંઠો, અને આ જ નળકાંઠામાં તમને પઢાર જોવા મળે. હલેસા નૃત્ય, મંજીરા નૃત્ય અને પઢાર નૃત્ય માટે જાણીતા. તો એ પઢારનો વિસ્તાર એટલે આમ તો સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં, અને ખાસ યાદ રાખજો અમદાવાદના સાણંદ તાલુકાનો આ વિસ્તાર છે. ગુજરાતનું સૌથી મોટું કુદરતી સરોવર છે આ. ભાલ પ્રદેશ, અમદાવાદ જિલ્લાનો ધંધુકા તાલુકો. આ ધંધુકું જે છે, બંધુકિયું નહીં, ધંધુકું જે છે એ એના ઘઉં માટે જાણીતું છે. શેના માટે? ઘઉં માટે જાણીતું છે આ વિસ્તાર, એટલે ભાલિયા ઘઉં, જીઆઈ ટેગ મળ્યો. ચાલો ઉત્તર ગુજરાતનું સાહેબ કામ પૂરું. દક્ષિણ ગુજરાતમાં આવી સાહેબ સુવાલીની ટેકરી. તમને ખબર છે સુરત જિલ્લાની અંદર તાપી નદી નીકળે, અને આ તાપી નદીના કિનારે કરોડો સુવાલીની ટેકરીઓ છે, એટલે તાપી નદીનો કિનારો. દનકારણ્ય, રામાયણમાં જેને દનકારણ્ય કીધું છે આપણું ડાંગ જિલ્લું. કયું જિલ્લું? ડાંગ જિલ્લું. અને લાટ એટલે એક સમયે દક્ષિણ ગુજરાત એટલે કે નર્મદા નદીનો જે દક્ષિણનો ભાગ છે એને આપણે શું કહી છીએ? લાટ પ્રદેશ કહી છીએ. આ બાજુ મધ્ય ગુજરાતમાં જો આ ત્રણ મોસ્ટ ટાઈમ પે, અહીંયા તમારા પીછા ખરીને તમે હોલા જેવા થઈ જાવ છો. યાદ રાખજો. ચરોતર એટલે શું? મહી અને સેધી નદી વચ્ચેનો જે વિસ્તાર છે એને ચરોતર કહેવાય. ઢાઢર અને નર્મદા વચ્ચેનો જે વિસ્તાર છે એને કાનમ કહેવાય. આ જ વિસ્તારનો કપાસ જાણીતો. મહી અને ઢાઢર નદી વચ્ચે વિસ્તાર એટલે વાકડ કહેવાય. અહીંયા વા મ ઢ, અહીંયા રાખો કા ઢ ન, અહીંયા ચ મ સે. તો આવી રીતે તમારે યાદ રાખવાનું, એટલે એમાં ભૂલાય નહીં. ચલો આ તમને આખો જ માઇન્ડ મેપ મળી ગયો, જે તળ ગુજરાતના ભૌગોલિક ક્ષેત્ર અને એના મેદાનોનો છે. ડન. આની અંદર થોડીક ઝડપ રહેશે મિત્રો, કેમ કે ઘણા બધા માઇન્ડ મેપ કરાવવા છે એટલા માટે. ડન છે. ચાલો પ્રશ્ન તમારી સામે છે. મહી અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ, મેં તમને 3 ટ્રીક કીધી. ઓકે, 3 ટ્રીક તમારે પીછા ખરવા ન જોઈએ. પીછું એકય નો ખરવું જોઈએ પરીક્ષામાં. પીછા બનાવવાના છે આજે, ખાસ કરીને આજે તમારે પીછા ભેગા કરવાના, મોરલો બની જવાનું છે. પીછા ભેગા કરીને, કડા કરતા નહીં પણ મોર બનીને તમે. મહી અને ઢાઢર વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે? ચાલો આની અંદર જવાબ આપો. ખાસ કરીને સ્ક્રીનશોટ પછી પૂછ કરીને પાડી લેજો. અત્યારે થોડાક હળવા રહ્યો. ઓકે ચાલો
આની અંદર જવાબો જોવું, વાકડ ઉપર જાય છે, પબ્લિક ક્યાં જાય છે? વાકડ ઉપર સાહેબ હુમલો કરી નાખ્યો છે પબ્લિકે, હુમલો, અને ઈ વાકડ સાચું છે. અને આપણું પતંગિયું નીકળી ગયું છે, સારું મજાનું ફૂલ જોઈને એની ઉપર બેહી જાય, બેહી ગયું છે વાકડ ઉપર, કાંઈ ઘટે નહીં. ચાલો આગળ વધીએ. એના પછીનો નવો માઇન્ડ મેપ. નવો માઇન્ડ મેપ સાહેબ શેના વિશે છે? સાહેબ જમીનના પ્રકાર છે. જમીનના પ્રકાર આપેલા છે માઇન્ડ મેપમાં. જો અહીંયા ખદર બાંગરમાં ઘણા ખરીદી જાય છે, તો ઈ ખખડી નો જાતા, તમે જોજો. જમીનના પ્રકાર, બે પ્રકારની જમીન હોય, એક જૂના કાપની હોય, નવા કાપની હોય. જે જગ્યાએ નદી સતત વેહ કરતી હોય, અહીંયા કેવી હોય તો કાપ બદલાતો રહેતો, એટલે નવા કાપની હોય. પણ અમુક વખત નદી ભૌગોલિક કારણેનું મુખ બદલી નાખે, એટલે શું થઈ જાય? એ જમીન જૂના કાપની થઈ જાય. તો આવી બે જમીન હોય. જૂના કાપની જમીનને બાંગર કહેવાય, નવા કાપની જમીનને ખદર કહેવાય. અને આ જ ખદરની જમીનને ભાઠાની જમીન કહેવાય. અને શું કહેવાય? ભાઠાની જમીન કહેવાય, જેની માટી કેવી હોય? કાળી માટી હોય. અને બાંગર જમીન હોય એને ગોરાટ જમીન પણ કહેવાય, અને એની માટી કેવી હોય? ધોળી માટી હોય. તો ખાસ જો તમને ક્યારેક પરીક્ષામાં પૂછી નાખે કે આ ગોરાટ જમીન હોય એની માટી કેવી હોય? કાળી, ધોળી, રાતી, પીરી કે ચબરખી? તો યાદ રાખજો એની માટી ધોળી હોય. કેવી હોય? ધોળી. તો ખાસ અહીંયા યાદ રાખજો, આ જમીનના પ્રકાર છે. માઇન્ડ મેપ મગજમાં ફીટ થઈ ગયો છે. ચલો આગળ જવાબ જોઈએ. હવે ક્વેશ્ચન તમારી સામે છે કે નીચેનામાંથી કઈ જમીનને ખદર તરીકે ઓળખવામાં આવે? ખદર જમીન. ચાલો ખાસ કરીને ખદર તરીકે આની અંદર હજુ આમ શેરિંગ ઓછું છે, હજુ તો 1619 જણા લાઈવ છે. થોડું કામ દબાવીને શેર કરો, આમ થોડું કામ હાયલું જતું હોય ને ધક્કો દિયો એને, સીધું બીજા રાજ્યોમાં વહી જાય ને તોય વાંધો નહીં, આપણે એમની કામ આવશે આ. ચલો આગળ વધી. નીચેનામાંથી કઈ જમીનને ખદર જમીન કહેવાય છે? ચાલો તરબૂચ. યસ, તરબૂચ બહુ થાય ભાઠાની જમીનમાં. ઉનાળો છે, તરબૂચ ખાવાની બહુ મજા આવે. ચાલો આની અંદર તમારે જવાબ દેવાનો છે. ઓકે ઓકે, ચાલો ફટાફટ નવી ભાઠાની જમીન, ભાઠા ઉપર જાય છે. જોજો ભાઠા બરોબર છે. ચલો ભાઠાની જમીન જે હોય એને આપણે ખદર જમીન કહી છીએ. એને શું કહી છીએ? ખદર જમીન. પતંગિયું ઉડતું નીકળ્યું છે, બેહી ગયું છે આપણા ડી ઉપર. ચાલો આગળ વધી જઈએ ફટાફટ. પાંચમો માઇન્ડ મેપ સાહેબ, ગુજરાતમાં જમીનના પ્રકાર આપી દીધા જેટલા છે એટલા. સાહેબ ટૂંક સમયમાં ફટાફટ કહી દઉં. ગોરાળું જમીન ક્યાં જોવા મળે? તો ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર તમને ગોરાળું જમીન જોવા મળે. આ રેતાળ કાપની જમીન છે. કેવી જમીન છે? આ રેતાળ કાપની. એમાં તમને ડાંગર અને ઘઉં વધારે થાય. શું થાય? ડાંગર અને ઘઉં. આ બાજુ ક્યારીની જમીન ક્યાં જોવા મળે? તો ખેડા, આણંદ, મહેસાણા અને અમદાવાદ જિલ્લાની અંદર તમને ક્યારીની જમીન જોવા મળે. તમે અમારા સુરેન્દ્રનગર ઝાલાવાડમાં જાઓ તો સાહેબ ત્યાં તમને ધારની જમીન જોવા મળે. બેસર જમીનનું બીજું નામ છે લાઓસ જમીન. કઈ જમીન છે? લાઓસ. આ લાઓસ ક્યાં જોવા મળે? મધ્ય ગુજરાતની અંદર. અને આને ચરોતર કહેવાય છે. આ મધ્ય ગુજરાતનો બગીચો છે સાહેબ. અને સાથે સોનેરી પાનનો મુલક પણ કહેવાય છે. અને શું કહેવાય છે? સોનેરી પાનનો મુલક અથવા તો સુવર્ણ પાનનો મુલક કહેવાય છે. એના પછી રેતાળ જમીન સાહેબ કચ્છ, બીકે, પાટણમાં જોવા મળ્યા. રેતાળ જમીન છે ને સાહેબ, એની નિતાર શક્તિ વધારે હોય, ભેજ ઓછો સંગ્રહ કરી શકે, એટલે સાહેબ આ વરસાદ ઓછો હોય ને ત્યાં આ પ્રકારની જમીન હોય. ચીકણી માટી સાહેબ, આ ચીકણી માટી એટલે કાળી માટી હોય. કેવી હોય? કાળી કાબરી માટી હોય. અને આ સ્વયં ખેડાતી જમીન છે. હાથે ખેડાય. કેમ સાહેબ? હાથે હરકાય ના સાહેબ. એ જમીન જ્યારે સુકાઈ જાય ત્યારે એમાં તાળા પડે, એટલે એને સ્વયં ખેડાતી કહેવાય. સારીય જમીન સાહેબ, જ્યાં ક્ષારનું પ્રમાણ હોય, ખાસ કરીને દરિયાકાંઠે, ત્યાં તમને કેવી જમીન જોવા મળે? ક્ષારીય જમીન જોવા મળે સાહેબ. તમારું ચરોતર મધ્ય ગુજરાતનો બગીચો કહેવાય સાહેબ, બગીચો. ચલો આગળ વધીએ. ક્વેશ્ચન આપણી સ્ક્રીન ઉપર છે. નીચેનામાંથી કઈ જમીન એ સ્વયં ખેડાતી જમીન છે? ચલો ફટાફટ જવાબ આપી દો. આની અંદર બધું આખું ગુજરાત આબડું છે. સેલ્ફ ખેડાય. ચલો સેલ્ફ ખેડાય, પોતે હાથે ખેડાતી હોય. યસ, જ્યારે સુકાય ત્યારે તિરાડો પડે. ચલો આની અંદર ખાસ કરી બુધાલાલની જમીન નો એલા, બુધાલાલની તમાકુ આવે, જમીન નો આવે એની. આ બુધાલાલ ત્યાંથી બનતી હોય 100%. ચાલો અહીંયા તમારે ખાસ શેરિંગ ઉપર થોડું ફોકસ વધારે રાખવાનું છે, નકર બીજા ના પાડી દઈશું આવતા ને માઇન્ડ મેપ લઈ. એટલે શેર કરજો ખાસ. નીચેનામાંથી કઈ જમીન એ સ્વયં ખેડાતી જમીન છે? ચાલો નીચેનામાંથી એ કઈ જમીન સ્વયં ખેડાતી જમીન છે? ચલો ચીકણી, કાળી, ચીકણી, ચમેલી. યસ, ચીકણી ચમેલી જમીન જે છે એ તમારે યાદ રાખવાનું છે. કેવી છે સાહેબ? સ્વયં ખેડાતી જમીન છે. પતંગિયું નીકળી ગયું છે, બધી ડાળે ફરી અને અંતે આપણા જવાબ ઉપર
ઉપર બેહી ગયું છે। ચાલો આગળ વધીએ સાહેબ। છઠ્ઠો માઇન્ડ મેપ નદીઓ, મોસ્ટ આઈએમપી। નદીમાંથી એક ક્વેશ્ચન આવે ને આવે પરીક્ષામાં, નદીનો એક ક્વેશ્ચન આવશે અને આવશે। ચાલો, કચ્છનું નદી તંત્ર, તળ ગુજરાતનું નદી તંત્ર, સૌરાષ્ટ્રનું નદી તંત્ર। સાહેબ આ 3 જાતના નદી તંત્ર છે। સૌથી વધારે તમને ક્યાં જોવા મળે? ટોટલ નદી 185 છે। ટોટલ કેટલી છે? 185 નદી। એમાં કચ્છની અંદર માત્ર તમને 97 નદી જોવા મળે। છતાં કચ્છને આપણે નપાણીઓ કહી છીએ। શું કહી છીએ? નપાણીઓ। કેમ કે વરસાદ ઓછો, નદીઓ બરોબર નહીં, હુકી ભટ્ટ પડી હોય તો આ નદી તંત્રને શુષ્ક નદી તંત્ર અથવા તો આ નદી તંત્રને પર્ણાકાર નદી તંત્ર કહેવાય છે। કેવું નદી તંત્ર કહેવાય છે? પર્ણાકાર। સૌરાષ્ટ્રનું નદી તંત્ર કેવું છે મારા વાલીડાઓ? સૌરાષ્ટ્રની અંદર બધી નદીઓ આ વચ્ચેથી નીકળીને આવી રીતે જાય છે। તો આને ઘણા લોકો કેન્દ્ર ત્યાગી કહે છે, ઘણા લોકો આને ત્રિજ્યાકાર કહે છે। તો બે પ્રકારનું હોય, એક તો કેન્દ્ર ત્યાગી પણ કહેવાય અને એક સાથે ને ત્રિજ્યાકાર કહેવાય। અહીંયા 71 નદી છે। સૌથી વધુ કચ્છમાં 97, સૌરાષ્ટ્રમાં 71 નદી। તળ ગુજરાત સાહેબ, તળ ગુજરાતમાં ઘણી બધી હંગામી નદીઓ વહે છે। આને વૃક્ષાકાર નદી તંત્ર છે। આ કેવું છે? વૃક્ષાકાર। અહીંયા કેટલી નદીઓ છે? 17 નદીની સંખ્યા છે। કેટલી છે? 17। તમારી 17 97 ને ભારે ભાઈ કાંઈ નો ઘટ્યો। કેન્દ્ર ત્યાગી તો નદીઓના પ્રકાર, નદી તંત્રના પ્રકાર અને નદીઓની સંખ્યા તમને ખબર પડી ગઈ। ચાલો આગળ વધીએ, ક્વેશ્ચન ઉપર નજર કરીએ। તળ ગુજરાતનું નદી તંત્ર કેવા પ્રકારનું છે? ચલો અહીંયા ઓપ્શન આવી ગયા છે। તળ ગુજરાત હજી તો 4000 લાઇવડી છે। 5000 લાઇવડી તો મિનિમમ થાવી જોઈએ ને બકાવ। શેર ઉપર બટન ઉપર આમ દબાવીને શેર કરો। પરીક્ષામાં આખું ભૂગોળ તમને કરાવી દઈશ, આખું ભૂગોળ કરાવી દઈશ। અને જો મજા આવશે ને અમને તો પીડીએફ આવશું, પણ બૂમ પડાવી જોઈએ તમારે। સોડી મેળવાનું છે આજે। યસ ભવરભાઈ દેસાઈ, ભૂમા ભૂમ કરી દો આની અંદર। તળ ગુજરાતનું નદી તંત્ર કેવા પ્રકારનું છે? ચાલો આની અંદર ચલો વૃક્ષાકાર ઉપર જાય। શુષ્ક નદી તંત્ર કચ્છનું છે। ત્રિજ્યાકાર આપણે જોયું કે કેનું હતું? સૌરાષ્ટ્રનું। પર્ણાકાર કચ્છનું છે। તો અહીંયા વૃક્ષાકાર નદી તંત્ર આપણો સાચો જવાબ છે। પતંગિયું ઉડી નીકળ્યું છે। પતંગિયાને મેં છોડી મેલું, ક્યાં વયું ગયું? બી ઉપર જતું રહ્યું। ક્યાં ગયું? બી ઉપર। ચાલો, કચ્છની અંદર નદીઓની વાત કરી। કચ્છમાં મધ્યધાર છે। કચ્છમાં ડુંગરોની 3 ધાર, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર। આ 3 પ્રકારની ધાર છે કચ્છમાં। આ મધ્ય ધાર જે છે એને આપણે જળ વિભાજક કહી છીએ। કચ્છની શું કહી છીએ? આને જળ વિભાજક। કેમ કે અહીંથી નદીઓ 2 ફાંટામાં વહેંચાય છે। ભારતમાં વિંધ્યાચળ પર્વતમાળાને કઈ, અહીંયા મધ્ય ધારને કઈ। એક હોય ઉત્તર બાજુ વહેતી ઉત્તર વાહિની નદી, દક્ષિણ બાજુ વહેતી દક્ષિણ વાહિની નદી। હવે જુઓ, દક્ષિણ વાહિની નદી ક્યાં જાય? કાં તો કચ્છના અખાતમાં જાય, કાં તો નાના રણમાં જાય છે, અથવા તો અરબ સાગરમાં સમાઈ જાય છે। કઈ કઈ નદી? કનકાવતી, રૂકમાવતી, ભૂખી, સાય અને સાંગ। આ નદીઓ છે દક્ષિણ વાહિની છે। ઉત્તરમાં કઈ જાય તો મોટા ભાગની નદી મોટા રણમાં વહી જાય છે। એટલે આ બધી કુંવારિકા નદીઓ છે મોટા ભાગની। એમાં ખારી નદી, કાળી, સુવી, માલણ અને સાસણ। પણ ખારી નદી મોસ્ટ આઈએમપી, કેમ કે કચ્છની સૌથી મોટી ને એકમાત્ર સિંચાઈ ડેમ યોજના રુદ્રમાતા ડેમ ક્યાં આવેલો છે? કે જ્યાં રક્ષક વન પણ આવેલું છે। આ રુદ્રમાતા ડેમ કઈ નદી ઉપર છે? મોસ્ટ આઈએમપી યાદ રાખજો, ખારી નદી ઉપર આ રુદ્રમાતા ડેમ છે। માઇન્ડ મેપ 1 મિનિટ મગજમાં ખાસ કરીને એકવાર ચોટાડી દેજો। માઇન્ડ મેપ ચોટાડી દેજો। આ કચ્છની નદીઓનું ઓપરેશન કરી નાખ્યું છે મેં। ચલો ક્વેશ્ચન છે, રુદ્રમાતા ડેમ કઈ નદી ઉપર આવેલો છે? રુદ્રમાતા ડેમ ફટાફટ ચાલો, રુદ્રમાતા ડેમ કઈ નદી ઉપર આવેલું છે ખાસ કરીને? ચાલો આની અંદર ખાસ કરીને રુદ્રમાતા ડેમ, રુદ્રમાતા ડેમ હમણાં જ કીધું। યસ 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 યસ, ચલો ડન છે। ખારી નદી ઉપર તમને રુદ્રમાતા ડેમ જોવા મળશે। કઈ નદી ઉપર જોવા મળે? ખારી નદી ઉપર। ચાલો આગળ વધીએ સાહેબ, ફટાફટ, આપણી પાસે ટાઈમ નથી, પતંગિયું બેહી ગયું છે। ચલો નવો માઇન્ડ મેપ સાહેબ। સૌરાષ્ટ્રનું નદી તંત્ર કેવું છે? સૌરાષ્ટ્રમાં 4 તરહની નદી છે, કેમ કે બધી બાજુ વહે છે એટલા માટે। પેલા તો ઉત્તર તરફ કઈ કઈ નદી જાય તો બ્રાહ્મણી, મચ્છુ, રંગમતી, સિંહણ, ઘી। આ ખંભાળિયાની અંદર વહેતી ઘી નદી। ધાંગધ્રા તે નદીના કિનારે આવેલું છે ફાલ્ગુ, નાગમતી, ઊંડ, આજી, રાજકોટ, રંગીલું રાજકોટ જે નદીના કાંઠે છે આજી। પરંતુ એમાં મચ્છુ, બ્રાહ્મણી, હળવદ બ્રાહ્મણી નદીના કાંઠે છે, તો હળવદ, બ્રાહ્મણી, મચ્છુ, મોરબી નદી અને સાથે ફલ્ગુ, આ ત્રણેય નદીઓ જે છે એ કચ્છના નાના રણમાં જાય છે।
જે નદીઓ સમંદર સરોવરમાં ન મળતી હોય એને આપણે શું કહી તો કે કુંવારિકા, મતલબ કે આ 3 નદીઓ કુંવારિકા છે. બીજી નદીઓ પશ્ચિમ તરફ, આને પછી આપણે જોઈએ પશ્ચિમ તરફ વહેતી અને પૂર્વ તરફ વહેતી નદીઓ. પણ દક્ષિણ તરફ કઈ કઈ નદી જાય તો પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ, જ્યાં 3 નદી મળે છે, હિરણ, કપિલા અને સરસ્વતી. આ 3 નદી જ્યાં મળે છે એને આપણે શું કહીએ છીએ તો કે પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ. આ હિરણ નદી ઉપર જ તમને કમલેશ્વર ડેમ જોવા મળે કે જ્યાં મગર ઉછેર કેન્દ્ર ચાલે છે. અને આ ત્રણેયને આપણે પ્રયાગ કરી, ગુપ્ત પ્રયાગ કહેવાય છે. અને શું કહેવાય છે? ગુપ્ત પ્રયાગ કહેવાય છે. અહીંયા પ્રાચી આવેલું છે. 100 વાર કાશી 1 વાર પાંચી, એટલે કે આ પિતૃ તર્પણ માટે જાણીતી જગ્યા છે. પ્રભાસ પાટણનો ત્રિવેણી સંગમ. સિંગવડો, આ સિંગવડો નદીના કાંઠે જ આપણું શહેર કોડીનાર આવ્યું છે સાહેબ. કયું? કોડીનાર. મચ્છુંદ્રી, પ્રસિદ્ધ શહેર દેલવાડાના દેરા કે જે એના ઝૂલતા મિનારા માટે જાણીતા છે. એ દેલવાડાના દેરા, મચ્છુંદ્રી, ધાતરવાડી અને માલણ નદી, આ બધી જ નદીઓ જે છે એ દક્ષિણ તરફ વહેતી નદીઓ છે. તો આટલી નદીઓ સૌરાષ્ટ્રમાં જોવા મળે. એમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. કુંવારિકા કઈ છે? ત્રિવેણી સંગમ કયો છે? કઈ નદીના કાંઠે કયું શહેર છે? કહી દીધું સાહેબ. આગળ વધો. નીચેનામાંથી કઈ નદી કુંવારિકા નદી નથી? ચાલો, મામેરું ભરવાના છે આપણે, મામેરા જ ભરવાના છે. ચલો, વીર માંગડા વાળો હિરણ નદી, યસ ખાક. એનો ખાસ ભાણવડની અંદર જેના પાળિયા છે, ખાસ કરીને ભાણવડમાં જેનો પાળિયો છે વીર માંગડા વાળો ને પદ્માવતીની એક અમર પ્રેમ કહાની વાળા. ચલો, અહીંયા તમારે કઈ નદી? ઘી. તમને ઘી બહુ ભાવે છે તો એ ઘી નદી જે છે ખંભાળિયાની અંદર નીકળે છે, એ કુંવારિકા નદી નથી સાહેબ. એ કેવી નદી નથી? કુંવારિકા. કેમ કે એ કચ્છના અખાતમાં જાય છે એટલા માટે. ચલો આગળ વધી સાહેબ. પશ્ચિમ તરફ વહેતી નદી, પશ્ચિમ તરફ વહે છે. વિચારો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ, એટલે કે તમને આ બાજુ જાય છે અરબ સાગર તરફ. ઈ નદીઓ કઈ છે તો શનિ, ભાદર, ઓજત અને ઉબેણ. એમાં સૌથી અગત્યની ભાદર, જે સૌરાષ્ટ્રની અંદર આવતી સૌથી મોટી નદી છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટી, એટલે આને સૌરાષ્ટ્રની અંબા કહેવાય. ગુજરાતમાંથી જ ઉદ્ભવતી હોય ને ગુજરાતમાં જ વહેતી હોય એવી સૌથી મોટી નદી, ગુજરાતમાં જ ઉત્પન્ન થાય અને ગુજરાતમાં જ વહેતી આ મોટી નદી છે. ચલો વાત કરીએ. નીકળે ક્યાંથી? જસદણના મદાવાના ડુંગરમાંથી નીકળે. અંત પોરબંદરની પાસે જે નવી બંદર છે ત્યાં અરબ સાગરને મળી જાય છે. આગળ વધી. કેટલા ડેમ છે? 3 સિંચાઈ યોજના છે. ગોંડલ તાલુકામાં ગોમટા ગામે એક ડેમ છે. જસદણ તાલુકાના લીલાખા ડેમ આવેલો છે. અને નવા ગામ રાજકોટ પાસે ભાદર ડેમ આની ઉપર છે. ચલો વાત કરીએ. શહેર કયા? જસદણ આવેલું છે સાહેબ. રાજકોટ, ઉપલેટા, જેતપુર, ધોરાજી અને કુતિયાણા, આવા કઈક શહેર તમને ત્યાં જોવા મળે. રાજકોટ નહીં, આટકોટ આવે. શું આવશે અહીંયા? આટકોટ જે છે એ તમને આ નદી કિનારે વસેલા શહેર જોવા મળશે. તો રાજકોટ નહીં, આટકોટ આવશે. ભાદર નદી. તમારું જસદણ ભાઈ રોહિતભાઈ, તમારું જસદણ અમિતભાઈ બલદાણિયા, ખાસ કરીને આ બધા શહેર હતા. ચલો, ભાદર નદી ઉપર આવેલ લીલાખા ડેમ કયા તાલુકામાં છે? ચલો, લીલાખા ડેમની વાત કરી. 3 ડેમ મેં તમને કીધા હતા. એક ગોમટા ડેમ કીધો તો, એક લીલાખા ડેમ કીધો તો, અને એક કીધો તો ભાદર ડેમ. એક કયો કીધો તો? ભાદર ડેમ. ચલો, આ 3 ડેમ મેં તમને કીધા હતા. ચલો, અહીંયા તમારે ખાસ કહેવાનું છે ભાદર તારા વહેતા પાણી. યસ. કોઈકનું ધોરાજી, કોઈકનું જસદણ, કોકનું રાજકોટ, કોકનું કુતિયાણા પોરબંદરનું, ઉપલેટા. યસ, ઘણા બધા શહેર છે એટલે કીધું આટકોટ. રાજકોટ ને આટકોટ મેં કીધું. ઓકે, ચલો. ખાસ કરીને અહીંયા ગોમટા, લીલાખા કે ભાદર, કયો ડેમ અહીંયા છે? જસદણ વાળા, ગોંડલ વાળા થોડાક આઘારીઓ આ જસદણ તાલુકાની અંદર છે. લીલાખા ડેમ કયો છે? લીલાખા ડેમ. ચાલો, 10 માઇન્ડ મેપ પૂરા થઈ ગયા આપણા. કેટલા માઇન્ડ મેપ? 10 પૂરા થઈ ગયા. 25 મિનિટનો સમય લીધો છે. હજુ આપણી પાસે ઘણા માઇન્ડ મેપ છે. એકવાર હાથ ઊંચો કરી દો. આમ મને 1.5 કલાક આપી છે. 1.5 કલાકમાં મારે સદી ફટકારવાની છે. એકવાર બેટ આમ ઊંચું કરી દેજો. તાળીઓ. 10 માઇન્ડ મેપ પૂરા થઈ ગયા છે. ચાલો, સૌરાષ્ટ્રની અંદર પૂર્વ તરફ વહેતી બહુ બધી નદીઓ છે જે મોટા ભાગે ખંભાતના અખાતમાં ઠલવાય છે. ચાલો આગળ વધીએ. સુખભાદર નદી, આ જ નદીના કાંઠે તમને એક સરસ મજાનું સિંધુ ઘાટી સભ્યતાનું શહેર રંગપુર જોવા મળે. આ ગુજરાતનું પેલું નગર. ચોટીલાના ડુંગર પાસેથી નીકળે છે અને ખંભાતના અખાતમાં જતી રહે છે સુખભાદર. આગળ વધી ઘેલો સાહેબ, આને ઉન્મત્ત ગંગા કહેવાય છે. ઉન્મત્ત ગંગા કહેવાય છે. ફૂલઝરના ડુંગરમાંથી નીકળે છે, ખંભાતના અખાતમાં જાય. 3 શહેરો યાદ રાખો: ઘેલા, સોમનાથ, સ્વામિનારાયણ
સ્વામિનારાયણ, ગઢડા અને વલભીપુર ત્રણે ત્રણ યાદ રાખજો એ ઘેલો નદીના કાંઠે છે. ઘેલો નદીના કાંઠે ખાસ કરીને વેળાવદર જે ચિંકારા અભયારણ્ય છે એ પણ ઘેલો નદીના કાંઠે. કાળુભાર સાહેબ, આ નદીના કાંઠે આપણું શહેર ભાવેણા ભાવનગર આવેલું છે. સમઢિયાળાના ડુંગરમાંથી નીકળી ખંભાતના અખાતમાં જાય છે. બે બહેનોને યાદ રાખો, અહીંયા તમારા ખોબા ઉપડી જાય છે. લીમડી ભોગાવો અને વઢવાણ ભોગાવો, આ બંને બહેનોને યાદ રાખશું. આ ચોટીલાના ભીમોરાના ડુંગરમાંથી નીકળે. વઢવાણ ભોગાવો ચોટીલા પાસે નવા ગામના ડુંગરમાંથી. આ નદી ક્યાં જાય? સાબરમતીમાં ભરે. જો લીમડી ભોગાવો સાબરમતીમાં ભરે, વઢવાણ ભોગાવો નળ સરોવરમાં ભળી જાય છે. અહીંયા તમને સાયલા ગામ પાસે થોરિયાળી ડેમ છે કે લીમડી ભોગાવો ઉપર, અને અહીંયા તમને બે ડેમ જોવા મળે છે. મૂળી તાલુકાના ગૌતમગઢ ગામ ખાતે નાયકા ડેમ અને વઢવાણ તાલુકામાં ધોળીધજા ડેમ એ વઢવાણ ભોગાવો ઉપર છે. એના પછી આગળ વધી શેત્રુંજી નદી સાહેબ, પાલીતાણા જે નદીના કાંઠે આવેલું છે. શેત્રુંજી નદીની વાત કરી છે. સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી, ભાદર પછી બીજો નંબર છે. ગીરની અંદર જે ઢૂંઢીનો ડુંગર આવેલો છે એમાંથી નીકળી ખંભાતના અખાતમાં જાય છે. બે ડેમ યાદ રાખો, ભાવનગરના પાલીતાણા તાલુકામાં રાજસ્થળી ડેમ છે અને ધારી તાલુકામાં ખોડિયાર ડેમ છે. યાદ રાખજો, આ જ ધારી તાલુકામાં તમને ખાસ એક પ્રસિદ્ધ મંદિર જોવા મળે, ગળધરાવાડીમાં ખોડિયાર. કઈ જોવા મળે? ગળધરાવાડીમાં ખોડિયાર જોવા મળે. તો આ તમને આખી કહી દીધી સૌરાષ્ટ્રમાં પૂર્વ તરફ વહેતી નદીઓ. કઈ છે? પૂર્વ તરફ વહેતી નદીઓ છે, ખાસ આ મેં તમને કહી દીધી. આગળ વધીએ. વઢવાણ ભોગાવો ઉપર કઈ સિંચાઈ યોજના છે? હમણાં જ મેં તમને ત્રણ લીમડી ભોગાવો અને વઢવાણ ભોગાવો કીધા, એમાં યાદ રાખો. ચલો, વઢવાણ ભોગાવો ઉપર કઈ સિંચાઈ યોજના છે? તમારા બનાસકાંઠામાં આટો મારું છું, થોડાક હરવારીઓ આવું છું. ધીમે બોલવામાં રમાવત જાનકીબેન, મારી પાસે ખાલી 1.5 કલાક છે. આજે રાત્રે 11 વાગ્યા સુધી લાઈવ ચાલવાનું છે અને આ કન્ટિન્યુ લાઈવ હશે. આની અંદર 250 માઇન્ડ મેપ કરાવવાના છે. ઝડપ નહીં રાખું તો હું તમને ભણાવી નહીં શકું, તો ખાસ ઝડપ રાખવી પડશે, નકર હું ધીમું ધીમું માંદું બોલે જ તમારી હારે. વઢવાણ ભોગાવો એટલે શું? તમે પોઝિશન સમજો. આખો વિષય રિવિઝન કરાવવાનો છે, ભણાવવાનો નથી. રિવિઝન. નાયકા ડેમ, કયો ડેમ આવે? નાયકા ડેમ આવશે. ચાલો આગળ વધી જઈ સાહેબ. ચલો હવે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા, ભાઈ ભવરભાઈ દેસાઈ તમારા તાલુકામાં એવા છે, બનાસકાંઠાની અંદર શેર કરી દીધું એકવાર. ચલો, ત્રણ નદી, બનાસ, રૂપેણ અને સરસ્વતી. બનાસ ઉપર જઈએ સાહેબ, જૂનું નામ એનું શું? તો કે સાહેબ પરણાસા. કઈ યોજના છે સાહેબ? બનાસકાંઠા જિલ્લાની અંદર દાંતીવાડા ડેમ છે અને દાંતીવાડા ડેમ જે છે એ બળવંતરાય મહેતાના સમયમાં બનેલો છે. સાહેબ ઉત્તર ગુજરાતની સૌથી લાંબી નદી છે, પણ દુઃખ એ છે કે નાના રણમાં સમાય છે, એટલે આ કુંવારિકા નદી છે. કેવી નદી છે? કુંવારિકા નદી છે. નીકળે ક્યાંથી સાહેબ? ઉદયપુર પાસે જે સિરોહી તાલુકો, સિરોહી જિલ્લો છે, ત્યાં સિરણવાના ડુંગરમાંથી નીકળે અને શેમાં જતી રહે? નાના રણમાં વહી જાય છે. ખાસ કરીને સીપુ અને બારારામ, આ બે નદીઓ જે છે એ બનાસ નદીની સહાયક નદીઓ છે. કેવી છે? સહાયક નદી. બનાસનું ઓપરેશન થઈ ગયું સાહેબ. આગળ વધીએ. રૂપેણ, મહેસાણા પાસે જે ટુંગા પર્વત છે, અરવલ્લી પર્વતમાળાના હિસ્સો જે છે એ ટુંગામાંથી નીકળે અને નાના રણમાં જતી રહે. મતલબ આ પણ કુંવારિકા. ઉત્તર ગુજરાતની ત્રણ પ્રમુખ નદી, ત્રણે ત્રણ કુંવારિકા છે સાહેબ. સરસ્વતી અંબાજી પાસે ચોરીના ડુંગરમાંથી નીકળે છે ને નાના રણમાં વહી જાય છે. પણ મોસ્ટ આઈએમપી સાહેબ, બનાસકાંઠા જિલ્લામાં મુક્તેશ્વર ડેમ આવેલો છે. પૂછાય મુક્તેશ્વર ડેમ કઈ નદી ઉપર છે? તો યાદ રાખી લેજો સાહેબ, કઈ નદી ઉપર છે? સરસ્વતી નદી ઉપર છે. ચલો સાહેબ, થઈ ગયું. ઉત્તર ગુજરાતનું નદી તંત્ર થઈ ગયું. ઉત્તર ગુજરાતનું નદી તંત્ર થઈ ગયું છે. આગળ વધીએ સાહેબ. ક્વેશ્ચન આવી ગયો, દાંતીવાડા ડેમ કયા મુખ્યમંત્રીના સમયમાં બનેલો છે? દાંતીવાડા ડેમ કયા મુખ્યમંત્રીના સમયમાં ખાસ બનેલો છે? રિવીઝ થઈ જશે, એકવાર રિવિઝન જ છે. આજનો લેક્ચર જે છે, આજ અને કાલ, એ તમારું રિવિઝન છે. છેલ્લા 2 દિવસમાં કાંઈ નવું શીખવાનું નથી. આપણે જે તમે વાંચેલું છે બધા જ ટોપિકને ક્વિક રિવિઝન એવું તમને કરાવી દેવાનું છે. ચાલો, આની અંદર બી યસ, બળવંતરાય, બહબહાટી, બળવંતરાય મહેતા ઉપર બધાએ બહબહાટી બોલાવી દીધી છે. પણ દુઃખ એ છે માત્ર 4377 લાઈવ જોવે, મજો નથી આવતો, મને મજો નથી આવતો. ચલો હવે મધ્ય ગુજરાતમાં એવા સાહેબ ચરોતર વાળા કે સાહેબ અમે રહી જઈ, નહીં રહેવા દઉં વાલાવ, નહીં રહેવા દઉં તમને. આખું ગુજરાત હું ભ્રમણ કરીશ. ચલો પેલા મહી નદીની વાત કરું. મહી નદી
જેને અલગ અલગ વ્યક્તિ અલગ અલગ નામથી ઓળખી. અલ-મરુનીએ એને મહિન્દ્રી કીધી અને ટોલેમીએ જેને મોફિસ કીધી. એકમાત્ર નદી સાહેબ કર્કવૃતને 2 વખત ઓળંગે છે. કેટલી નદી મળે? પાનમ, અનાસ અને ગળતી. કઈ નદી? પાનમ, અનાસ અને ગળતી. આ ગળતી નદીના કાંઠે સરસ મજાનું ગળતેશ્વર જોવા મળે. સોલંકી કાલીન મંદિર સાહેબ. ઉદ્ભવ ક્યાંથી થાય? મધ્યપ્રદેશના વિંધ્યાચલ પર્વતમાળામાં જે મેહદ સરોવર આવેલું છે ત્યાંથી નીકળે છે. અને ખાસ આના ઉપર અગત્યની સિંચાઈ યોજના. અહીંયા તમે ભૂલ કરો છો. વણાકબોરી ડેમ વાલાસિનોર ખાતે આવેલો છે મહીસાગર જિલ્લામાં. કડાણા ડેમ આ પણ તમને મહીસાગર જિલ્લામાં કડાણા ખાતે જોવા મળે. પણ એક અગત્યની યોજના રાસ્કા વિયર યોજના ક્યાં છે? તો આ રાસ્કા વિયર પરિયોજના તમને જોવા મળે મહી નદી ઉપર. ખંભાતના અખાતમાં આ બેન ઠલવાય છે. ક્યાં જાય છે? ખંભાતના અખાતમાં. મહી નદીનું ઓપરેશન કરી નાખ્યું. આ બાજુ આગળ આવી તો સાબરમતી નદી પ્રાચીન સમયમાં પુરાણોમાં સ્વાભ્રમતી કહેવાય છે. 2 નદી ભેગી થાય સાબર અને હાથમતી. કઈ જગ્યાએ? પ્રાંતિજ ખાતે અને બને છે સાબરમતી. અહીંયા હિંમતનગર શહેર છે. હાથમતી નદીના હિંમતનગર, પ્રાચીન સમયમાં અહમદનગર. પણ પ્રતાપસિંહ બાપુના પૌત્ર હતા હિંમતસિંહ બાપુ, એના નામ ઉપરથી અહમદનગર 1426માં અહેમદ શાહે બનાવ્યું. ગુજરાતની અંબા કહેવાય છે સાહેબ. ગુજરાતની સૌથી લાંબી નદી છે. સાથે રાજસ્થાનના ઢેબર સરોવરમાંથી નીકળી કોપાળાની ખાડીમાં. કઈ જગ્યા? કોપાળાની ખાડી પાસે ક્યાં જાય છે? ખંભાતના અખાતમાં જાય છે. કયા જિલ્લામાંથી વહે? મોસ્ટ આઈએમપી. સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, ખેડા, ગાંધીનગર અને આણંદ આટલા જિલ્લામાંથી વહે છે. આપણું અમદાવાદ ભાઈ સાબરમતી નદીના કાંઠે છે. વોઠા ખાતે 7 નદીઓ મળે છે અને ધરોઈ ડેમ આવેલું છે. કઈ ડેમ આવેલી છે? ધરોઈ ડેમ યોજના મહેસાણા જિલ્લામાં કઈ નદી ઉપર છે? સાબરમતી નદી ઉપર છે. ઓકે, તો આ બધી યોજનાઓ થઈ ગઈ. આપણે મધ્ય ગુજરાતની નદીઓ થઈ ગઈ. કઈ થઈ ગઈ? મધ્ય ગુજરાતની નદીઓ થઈ ગઈ. ક્વેશ્ચન આવ્યો છે સ્ક્રીન ઉપર. નીચેનામાંથી કઈ નદી જે છે એ મહી નદીની સહાયક નદી નથી? નીચેનામાંથી કઈ નદી એ મહી નદીની સહાયક નદી નથી? ભવરભાઈ દીવ બાજુ લઈ આવું છું. દીવ બાજુ હમણાં નીકળું છું અને તમે તૈયાર રાખજો નાસ્તા પાણી. ત્યાં દીવમાં આપણે જવાનું છે, પણ એ પહેલા મધ્ય ગુજરાતમાં રહી આપણે. કઈ નદી સહાયક નદી નથી? મહી નદીની સહાયક કઈ નથી? ચલો, કુછ દિન આપણે ઉત્તર ગુજરાત ચરોતર બધે જ આપણે ગુજારવા છે. બધા જ વિસ્તારમાં આજે ફરવું છે. જંગલોમાં જવું છે આપણે. આના પછી આપણે જંગલમાં જવું છે. સિંહ જોવા છે, ઘેટા જોવા છે, બકરા જોવા છે અને રીછડાઈ જોવા છે. આપણે મેસુઓ નદી આને મળતી નથી. પાનમ, અનાસ અને ગળતી એ મહી નદીની સહાયક નદી છે. ચાલો, પતંગિયું નીકળી ગયું છે, ઠેકાણે બેસી જશે. બીજે આડું અવડું ઉઈડું જ નથી કરવું એને કઈ. ચલો, અહીંયા 7 નદીઓનો સંગમ છે. હા સામે માવો ખાસે. હાથમતી, સાબરમતી, મેસો, માઝમ, વાત્રક, ખારી અને સેઢી સાહેબ. મેસો રાજસ્થાનના ડુંગરપુરમાંથી નીકળે. જો મેસો, માઝમ અને વાત્રક એક જ જગ્યાએ નીકળે છે. રાજસ્થાનના ડુંગરપુર પાસેના ડુંગરોમાંથી નીકળે. આ મેસો શામળાજી શહેર આ મેસો ખાતે છે ને વાત્રક નદીને ભળે છે. મેસો કઈ નદીને મળે છે? વાત્રક નદીને. માઝમ એને કાંઠે મોડાસા, મહુરાસુ, રાજા બતળનું મહુરાસુ અને પદ્મનાભે એના ગ્રંથ કાનડે પ્રબંધની અંદર અને મોહક વાસક તરીકે ઓળખાયું છે. માઝમ નદી જે કપડવંજ ખાતે વાત્રક નદીની મળે છે. ખેડા જિલ્લાની અંદર કરપટ વાણિજ્ય ખાતે. વાત્રક નદી જે છે એ વાત્રકની કહેવાય છે. પ્રાચીન સમયમાં વોઠા સપ્ત સંગમ છે. ખરેખર ત્યાં 2 જ નદી મળે છે, સાબરમતી અને વાત્રક. આ માલપુર ખાસ વાત્રક ડેમ આવેલો છે માલપુર ગામ ખાતે અરવલ્લી જિલ્લાની અંદર. એના પછી શેઠી નદી ભાઈ પંચમહાલના ધામોદ વરધારી ડુંગરોમાંથી નીકળી અને ખેડા પાસે વાત્રક નદીને મળી જાય છે શેઠી. અને છેલ્લી ખારી નદી રઢુ ગામ, રવિશંકર મહારાજ જે હતા એ રઢુ ગામના હતા અને રઢુ ગામે વાત્રકને મળી જાય. તો આ નદી હા સામે માવો ખાશે. શું થાય? હા સામે માવો ખાશે. આ 7 નદી કહી દીધી. સાબરમતીની સહાયક નદી છે. આગળ વધી મોડાસા કઈ નદીના કાંઠે છે સાહેબ? રાજા બતળનું મહુરાસુ. રાજા બતળનું મહુરાસુ. ઓકે, ચલો મોડાસા વાળા ફટાફટ કોમ કરે. ચલો મોડાસા વાળા ફટાફટ. આજે અનલિમિટેડ નેટ જોશે તમારે, અનલિમિટેડ. ડાંગમાં આવું છું, થોડા ઘડવારીઓ ડાંગમાં આવું છું. નીકળી છે ગાડી. હવે દીવમાં નહીં અવાય, કેમ કે જો ફૂલ થઈ જાય તો ગાડી ક્યાંક ગોતું ખાઈ જાય. એટલે દીવ બાજુ આપણે નહીં આવી, પણ ડાંગ બાજુ ચોક્કસથી જશું. ક્વોલિટી ખાવા મળે ને અહીંયા સારું. ચલો આગળ વધીએ.
ચલો માજમ, યસ માજમ. મોડાસા કઈ નદીના કાંઠે છે? માજમ નદીના કાંઠે તમને મોડાસા જોવા મળે. આગળ વધીએ ચલો મિત્રો ફટાફટ. અહીંયા દક્ષિણ ગુજરાતમાં આવી ગયા છીએ સાહેબ. દક્ષિણ ગુજરાતની બે મોટી નદી નર્મદા અને તાપી. કઈ છે? નર્મદા અને તાપી. બંનેનું કહી દઉં સાહેબ. ગુજરાતમાં જળ જથ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી નદી એટલે નર્મદા સાહેબ. ક્યાંથી નીકળે તો વિંધ્ય પર્વતમાળા, છત્તીસગઢનું અમરકંટક સરોવર ત્યાંથી નીકળે છે સાહેબ. કેટલા નામ છે સાહેબ? દુનિયાના નામ. રેવા કે ઘણા લોકો આને મૈકલ કન્યા કે, ઘણા લોકો આને શિવ સુતા કે, ઘણા લોકો આને સમોદ ભવા કે છે. અલગ અલગ આના નામ છે. આપણા જે શંકરાચાર્ય હતા એમને આની સ્તુતિ લખી નમામી દેવી નર્મદે. અંત ક્યાં થાય સાહેબ? ખંભાતના અખાતમાં મળી જાય છે. ક્યાં મળે છે? ખંભાતના અખાતને મળે. હાફેશ્વર, હાફેશ્વર ક્યાં આવેલું છે? ઘણાની નથી ખબર. હાફેશ્વર છોટા ઉદેપુરના કવાંટ તાલુકામાં છે. આ હાફેશ્વર કવાંટમાંથી એ ક્યાં પ્રવેશે? ગુજરાતમાં એન્ટ્રી મારે. અને ગુજરાતમાં એના ઉપર સૌથી મોટો નદી દ્વીપ આવેલો છે આલિયા બેટ. આ આલિયા બેટ ગુજરાતનું પ્રથમ સાગરિયા ખનિજ તેલ ક્ષેત્ર છે. યાદ રાખીશું, જ્યાં સાગરમાંથી ખનિજ તેલ નીકળે છે એ સાગરિયા ખનિજ તેલ ક્ષેત્ર છે. મોખરી ઘાટ પાસે સુરપાણેશ્વરનો ધોધ છે. નર્મદા. ધુઆધાર આપણામાં નથી. ધુઆધાર એમપીમાં છે. અહીંયા નો લખતા ક્યારે. ધુઆધાર આપણામાં નથી. ધુઆધાર અહીંયા નથી, એમપીમાં છે. સુરપાણનો ધોધ છે. ગુજરાતમાં આપણે સૌથી મોટું સ્ટેચ્યુ બનાવ્યું આખા વર્લ્ડનું, સ્ટેચ્યુ ઓફ યુનિટી સાધુ બેટ ઉપર આવેલું છે. ક્યાં આવેલું છે? સાધુ બેટ. સાહેબ આનાથી શું થાય છે તો કે ધોધ જે છે, ડેમ બાંધેલો છે, એનાથી સરદાર સરોવર ડેમ બને અને એનાથી જે વીજળી ઉત્પન્ન થાય 1450 મેગાવોટ છે. રાજસ્થાન લઈ જાય, એમપી લઈ જાય, મહારાષ્ટ્ર લઈ જાય, ગુજરાતે લઈ જાય, બધા આમાંથી ભાગ પડાવે છે. આ ગુજરાતની સૌથી મોટી યોજના છે. તાપી નદી સુરતનો શોખ કહેવાય સાહેબ. અવારનવાર પૂર આવે છે આમાં. મધ્યપ્રદેશના બેતુલ સરોવરમાંથી નીકળે છે. ક્યાંથી નીકળે છે? મધ્યપ્રદેશના બેતુલ સરોવરમાંથી. અને હરણફાળ, હરણફાળ આવેલું છે તાપી જિલ્લાના નિઝર તાલુકામાં. આ બંદૂક જેવો જે આકાર છે ને, બંદૂકની ગોળી ફૂટે ઢૂંચ્યા, આ નિઝર તાલુકામાંથી એ હરણફાળ ખાતેથી ગુજરાતમાં આવે. અને અહીંયા બે યોજના છે. સુરત જિલ્લાની અંદર કાકરાપાર અને તાપી જિલ્લામાં ઉકાઈ ડેમ. અહીંયા ઉકાઈ અને કાકરાપારને યાદ રાખો, કેમ કે એક જગ્યાએ થર્મલ અને જળ છે ને એક જગ્યાએ થર્મલ અને તમને અણુ વિદ્યુત મથક જોવા મળે એ કાકરાપારની અંદર. ઓકે, ખાસ આટલું તમારે યાદ રાખવાનું છે. આટલું 4500 થઈ ગયા છે 5000. ચલો તમને દક્ષિણ ગુજરાતની બે મોટી નદીઓ મેં સમજાવી દીધી. દક્ષિણ ગુજરાતની બધી બુમાબમ ચાલે છે. યસ, ભમાભમ. આગળ વધીએ. તાપી નદી હરણફાળ ખાતેથી જે ગુજરાતમાં આવે છે એ સ્થળ કયા તાલુકામાં છે? હમણાં જ કીધું મેં, તાપી નદી. બંદૂકની ગોળી મારી મેં તમને. તો એ તાપી નદી જે હરણફાળ ખાતેથી ગુજરાતમાં આવે છે એ ગુજરાતમાં પ્રવેશે કયા તાલુકામાં છે? હરણફાળ કયા તાલુકામાં છે? સ્પીડ કરશું થોડીક. 10:40 થઈ ગઈ. મારી પાસે 11:30 સુધીનો ટાઈમ છે. નિઝર, નિઝર તાલુકામાંથી આવે. સાચો જવાબ છે નિઝર. ચલો આગળ વધીએ સાહેબ. 15મા મેપ ઉપર જતા રહી ફટાફટ. નર્મદાની સહાયક નદીઓ. નર્મદાની 3 મુખ્ય સહાયક નદીને યાદ રાખો. એક કરજણ રાખો, એક ઓરસંગ રાખો અને નર્મદા પોતે. આ બંને નદીઓ અને સાથે નર્મદા ભેગી થાય. આ ચાંદોદ અને કરનાળી વચ્ચે નર્મદાને મળે છે. ઓરસંગ જે જગ્યાએ મળે છે ને, વ્યાસ નામનું સ્થળ કહેવાય છે. આ રાજપીપળાના ડુંગરોમાંથી નીકળે છે કરજણ નદી અને નર્મદાને મળી જાય છે. આ ત્રણેય નદીના કાંઠે જ્યાં ભેગી થાય છે ત્યાં એક શહેર આવેલું છે ચાંદોદ કરનાળી. કયું શહેર છે? ચાંદોદ કરનાળી. આ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે. શેના માટે જાણીતું છે? પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું. તો આ જગ્યા એટલે યાદ રાખવાની છે ચાંદોદ કરનાળી. દયારામની જન્મભૂમિ છે આ ચાંદોદ કરનાળી. ચલો આગળ વધીએ. નીચેનામાંથી કયું સ્થળ જે છે એ પિતૃ શ્રાદ્ધ માટે જાણીતું છે? હમણાં જ અત્યારે કીધું 3 નદીઓ ભેગી થાય છે. કેટલી નદી ભેગી થાય? 3. ચાંદોદ કરનાળી ખાતે નર્મદા આવે સાહેબ, એક ઓરસંગ આવે અને કરનાળ આવે. કઈ આવે? ઓરસંગ અને કરજણ. આ 3 નદી જે આવે છે એને હું શું કહું છું? પિતૃ શ્રાદ્ધ કહું છું. યસ, ચાંદોદ. ચાંદોદ વાળા આવી જાવ. ચાંદોદ વાળા આવી જાવ. યસ, દોડતી આવે હરણની જેમ એટલે તમારે યાદ રાખવાનું. સાચી વાત છે, હરણફાળ. ઓકે, ચાંદોદ સાચો જવાબ છે. આગળ વધી સાહેબ. 15 માઇન્ડ મેપ પૂરા. મોટો માઇન્ડ મેપ છે સાહેબ. ગુજરાતની, દક્ષિણ ગુજરાતની, તળ ગુજરાતની જે વહીથી ઘટી નદી બધી મૂકી દીધી.
જોઈ લે ફટાફટ. વિશ્વામિત્રી સાહેબ, આ મગરોની નદી, નાવા નો પડાય નકર મગર આપણો નાસ્તો કરી જાય. આને લિમ્પોપો કહેવાય છે. લિમ્પોપો આફ્રિકાની નદી છે, અહીંયા મગર બહુ જોવા મળે એટલે આને ગુજરાતની લિમ્પોપો કહેવાય. વડોદરા શહેર આપણું સાહેબ કોની નદીના કાંઠે? વિશ્વામિત્રી નદીના કાંઠે. આ ઢાઢર નદીની સહાયક છે. મોસ્ટ આઈએમપી. કોકને એમ થાય વિશ્વામિત્રી મોટી નદી છે, ના, એ ઢાઢર નદીની સહાયક નદી છે અને પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે. સયાજીરાવ ગાયકવાડે આના ઉપર કયો ડેમ બનાવ્યો? આજવા ડેમ. આના ઉપરથી જ આખા વડોદરા શહેરને પાણી અપાય છે. આગળ વધી ઢાઢર. ઢાઢર પણ પાવાગઢના ડુંગરમાંથી નીકળે. વિશ્વામિત્રી વત્તા ઢાઢરને યાદ રાખો. દમણગંગા સાહેબ, દમણગંગા. દમણ એટલે ઔદ્યોગિક નગરી છે સાહેબ, બહુ પ્રદૂષણ થાય છે અહીંયા. આમાં પ્રદૂષણ ઠલવાય છે એટલે આને ગુજરાતની ગુલાબી લાલ કહેવાય છે. કઈ નદીને ગુલાબી લાલ કહેવાય સાહેબ? દમણગંગા. કીમ નદી સાહેબ, કીમ. રાજપીપળા, જો દમણ સુધી ગયા, દીવનું ન કહેતા, દમણથી હું પાછો આવું છું. રાજપીપળાના ડુંગરમાંથી નીકળે અને ખંભાતના અખાતને મળે કીમ. આ કીમ શહેરનું પણ નામ છે, સુરત પાસે. ઔરંગા. ઔરંગા કાશીઓ, જે પારસીઓ છે, પારસીઓનું કાશી, સોરી, જે ઔરંગા છે એના વલસાડ નદી, વલસાડ શહેર જે છે ઔરંગા નદીના કાંઠે છે, એને યાદ રાખો. પૂર્ણા. નવસારી જે શહેર છે પૂર્ણા નદીના કાંઠે છે. પીપળનેરના ડુંગરોમાંથી નીકળે ડાંગની અંદર અને ખંભાતના અખાતમાં ઠલવાય. એક કાવેરી નદી પણ છે જે વલસાડ જિલ્લામાં વહે છે, એટલે દક્ષિણ ગુજરાતમાં કાવેરી નદી પણ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અંબિકા નદી સાહેબ, ડાંગ જિલ્લામાં ગીરા ધોધ જોવા મળે. કયો ધોધ? અને એના ઉપર જ તમને મધર ઇન્ડિયા ડેમ જોવા મળે છે, અંબિકા નદી ઉપર. આ બાજુ કોલક નદીને યાદ રાખો, જ્યાં તમને કાલુ માછલી જોવા મળે, જે છીપ આપે છે. પારસીઓનું કાશી ઉદવાડા. પારસીઓનું કાશી જે છે ઉદવાડા, એ તમને અહીંયા જોવા મળશે કોલક નદીના કાંઠે. તો આટલી દક્ષિણ ગુજરાતની મહત્વની નદી છે, એક વખત નજરમાં લઈ લ્યો. આ બધી જ નદી તમને યાદ રહી જશે. યસ, પર્લ ફિશ જોવા મળશે. આ બધી જ નદી 5000 લાઈક થવી જોઈએ. ફટાફટ લાઈક વધારતા જાઓ. ઓકે, ચલો અહીંયા આગળ વધીએ. મધર ઇન્ડિયા ડેમ કઈ નદી ઉપર છે? ચલો, મધર. આ વલસાડની અંદર વહેતી નદી છે. દમણગંગા ગુલાબી લાલ છે. ઔરંગા વલસાડ શહેર આવેલું છે. અંબિકા, ગીરા ધોધ અને મધર ઇન્ડિયા ડેમ. સાહેબ, બે વસ્તુ તમને યાદ રાખવાની કીધી. એ ઇઝ ધ રાઈટ આન્સર. કયો આન્સર આવશે? એ ઇઝ ધ રાઈટ આન્સર. ચલો આગળ વધીએ ફટાફટ સાહેબ. 17મો માઇન્ડ મેપ આપણી અંદર આવી ગયો છે. 17મો માઇન્ડ મેપ. ચલો, સિંચાઈ યોજના. ગુજરાતમાં અલગ અલગ પદ્ધતિથી સિંચાઈ યોજના થાય છે ને. ચલો, તળાવ દ્વારા સૌથી વધારે સિંચાઈ આણંદ, ખેડા અને અમદાવાદમાં થાય. ક્યાં થાય? આણંદ, ખેડા અને અમદાવાદમાં તળાવ દ્વારા સૌથી વધારે સિંચાઈ થાય છે. કુવા દ્વારા સિંચાઈ. શેના દ્વારા? કુવા. જો અહીંયા ખાસ યાદ રાખજો, આ કુવામાં ક્યાંક કૂદી ન પડતા તમે, એટલે થોડાક ધ્યાન રાખી લેજો. સૌથી વધારે કુવા દ્વારા સિંચાઈ મહેસાણામાં થાય. સૌથી વધારે કુવા દ્વારા સિંચાઈ મહેસાણામાં થાય. આટલું યાદ રહી ગયું. સૌથી વધારે કુવા જુનાગઢની અંદર છે. ક્યાં છે? જુનાગઢ. પણ એમ પૂછાય સૌથી વધારે પાતાળ કુવા, તો સુરેન્દ્રનગર. સૌથી વધારે પાતાળ કુવા સુરેન્દ્રનગરમાં છે. પ્રથમ પાતાળ કુવો મહેસાણામાં બન્યો તો 1535માં, 1935 ની અંદર. મોહમ્મદ બેગડાએ નહોતો બનાવ્યો. 1935 યાદ રાખશું, 1500માં ઈ હતો. અહીંયા નહેરો દ્વારા સિંચાઈ સાહેબ સૌથી વધારે ખેડામાં થાય. પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણની બુક જે છે એમાં સુરત લખ્યું છે. તો આપણે બે સાચું રાખો ને ભાઈ, હું કામ તકલીફ પડવી જોઈએ? તો અહીંયા તમારે નહેરો દ્વારા સિંચાઈ ખેડા અને સુરત. સૌથી પહેલો પાતાળ કુવો મહેસાણામાં, મેહોણા 1935. અને ખાસ સૌથી વધારે પાતાળ કુવા સુરેન્દ્રનગર. પણ સૌથી વધારે કુવા કે ને તો જુનાગઢની અંદર છે. ક્યાં છે સૌથી વધારે કુવા? જુનાગઢની અંદર સૌથી વધારે કુવા તમને જોવા મળશે. ઘોબા નો ઉપડે, અહીંયા ધ્યાન રાખજો, આમાં કન્ફ્યુઝિંગ વધારે છે. યસ, બરોબર છે, જુનાગઢ. આગળ વધીએ. ક્વેશ્ચન આવી ગયો છે, ગુજરાતમાં સૌથી વધારે કુવા કયા જિલ્લામાં છે? ચાલો, અહીંયા મને હમણાં ક્યાંક ગોથું મારી જશો તમે. જોઈએ, ચલો. પોણી નથી પીવું આજ. પોણી બોણી હરામ છે અમારા માટે. પોણી નહીં અહીંયા. ચલો, યસ, 1935 આરબીઆઈ પણ બનેલી છે, યાદ રાખીશું. બંને યાદ રહી ગયું. ચલો આગળ વધી. જુનાગઢ ઉપર જાય છે, પણ જુનાગઢ યાદ રહી ગયું. પાતાળ કુવા કે તો મારું ભાઈ ઝાલાવાડનું સુરેન્દ્રનગર. ભૂલવાનું થતું નથી. 17 માઇન્ડ મેં ભૂલરી ગયા. કેટલા ઉલરા? 17 માઇન્ડ મેં ભૂલરી ગયા છે. 48 છે. 20 થાય એટલે પછી આપણે પાછું બેટ ઊંચું કરવાનું છે. કચ્છના ડુંગરો ભાઈ, કચ્છમાં 3 ધાર છે, ઉત્તર ધાર, મધ્ય ધાર અને દક્ષિણ ધાર. સાહેબ ઉત્તર ધાર ક્યાં ક્યાં ડુંગર છે? પરછમ, ખદીર, બેલા, ખાવડો, કારો, ગારો. આ 4-5 ડુંગરો તમારે. પણ તમે ઉત્તર ધારનો સૌથી ઊંચો ડુંગર એટલે કારો ડુંગર.
મધ્ય ધારમાં આવો કે જેને કચ્છની જળ વિભાજક કહેવાય છે, ઉમિયા, રત્ના, લીલિયો, ભુજિયો અને જુરો, કચ્છીડો, બારે માસ સાહેબ, ધીણોધર સૌથી ઊંચો ડુંગર છે. અહીંયા આ કાળો ડુંગર, આ કચ્છનો સૌથી ઊંચો, આ કચ્છનો પણ સૌથી ઊંચો ડુંગર છે કારો. દક્ષિણ ધારમાં જઈ સાહેબ, આઘોઈ, વાગડ અને નનામો, સૌથી ઊંચો ડુંગર છે નનામો. આ દક્ષિણ ધારનો મોટો, કચ્છનો સૌથી મોટો કારો, ઉત્તર ધારનો સૌથી મોટો કારો અને ધીણોધર. ધોરમનાથની સમાધિ અહીંથી જ કર્કવૃત પસાર થાય છે, ગોરખનાથ નહીં, એલા ધોરમનાથ. કોની સમાધિ છે? ધોરમનાથ. યાદ રાખીશું, કાનફટ્ટા સમુદાયનું એક અગત્યનું આ કેન્દ્ર છે. જોઈ લઈ ચલો ક્વેશ્ચન. કચ્છમાં દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો છે? 4775. ગાડી હરવે હરવે 5000 લાઈવ તરફ જઈ રહી છે અને મારે અત્યારે કહેવાનું મન થાય, તમારા કાકા, માસી, ભાઈબા, કાકા, ફુવા, જે કોઈ હોય, તમારી ફ્રેન્ડ, મિત્ર, ગર્લફ્રેન્ડ, જે કોઈ હોય, અને બોયફ્રેન્ડ હોય તો બોયફ્રેન્ડ, પતિ હોય તો પતિ, પત્ની હોય તો પત્ની, જે કોઈનો મોબાઈલ હાથમાં આવે એમાં બધાયમાંથી સબસ્ક્રાઇબ કરાવી દો આપણી ચેનલ. ઓકે, ચાલો આગળ વધી. કચ્છમાં દક્ષિણ ધાર સાહેબ નનામો, ધીણોધર મધ્ય ધારમાં, કાળો ઉત્તર ધારમાં, સૌથી કચ્છનો મોટો તો કે ઉત્તર ધારમાં આવેલો કારો. ચાલો આગળ વધીએ. નનામો ઇઝ ધ રાઈટ આન્સર. 19મો ક્વેશ્ચન સાહેબ. હવે તમને સૌરાષ્ટ્રના ડુંગરો જોવા મળે. સૌરાષ્ટ્રના બધા ડુંગરો ગીરની ટેકરીઓના હિસ્સા છે. એને બે ભાગમાં વેચી, ઉત્તર ગીરની ટેકરીઓ અને દક્ષિણ ગીરની ટેકરીઓ. એમાં દક્ષિણ ગીરની ટેકરીઓને 3 ભાગમાં વેચી, ગિરનારની ટેકરીઓ, ગીરની ટેકરીઓ અને મોરધાર. આનું સૌથી ઊંચું શિખર છે ગોરખનાથ, 1117 મીટર. 1100 આ ગુજરાતનું સૌથી મોટું શિખર થઈ ગયું દક્ષિણની ટેકરીઓમાં અને ગુજરાતનું પણ. ગીરની ટેકરીઓનું ઊંચું શિખર સરકલા છે. કયું છે? સરકલા. અને મોરધારના ડુંગરો, જેને અમરેલીની અંદર નાના ગીર કહેવાય છે, ભાવનગરમાં લોંચ, લોકડી, તળાજા અને ખોખરાના ડુંગરો એ મોરધારના ડુંગરનો હિસ્સો છે. આ બાજુ આવો, માંડવની ટેકરી અને બરડો ડુંગર. બરડો એટલે પોરબંદર, સૌથી ઊંચું શિખર છે. આભપરા, સત્યાદેવનો ડુંગર જામનગરની અંદર જોવા મળે. આલેચના ડુંગરો એ બરડા ડુંગરનો હિસ્સો છે. માંડવની ટેકરીઓ, સૌથી ઊંચું શિખર આપણું ચોટીલા, મા ચામુંડાનું શિખર જેને કહેવાય એ. અને ટેકરીનો દક્ષિણ ભાગ છે એને ઠાગાના ડુંગર કહેવાય. તો ઠાગાના ડુંગર એ માંડવની ટેકરીઓનો જ એક હિસ્સો છે. તો યાદ રાખજો, આ બધી તમને સૌરાષ્ટ્રના ડુંગરો છે. આ બધા કયા છે? સૌરાષ્ટ્રના ડુંગરો. ક્વેશ્ચન તમારી સામે છે. મોરધારના ડુંગરોને અમરેલીમાં કયા નામથી ઓળખાય છે? તમને પૂછાય સતિયાદેવનો ડુંગર ક્યાં આવે, તો તમને પીછું ઉડી જાય. નો વાંચ્યું હોય તો પીછું ઉડી જાય. યાદ રાખજો, જામનગરમાં છે. ક્યાં? તો જામનગરમાં. લોંચ, લોકડી, ખોખરા. આલેચ પૂછાય તો પાછું તમારે કઈ બાજુ આવવું પડશે? આ બાજુ. ભાવનગર ઠપકા નહીં, આ લોંચ, લોકડી એ બધા આવે. લોકડી નહીં, લોંગડી. ચલો અહીંયા જવાબ દો. મોરધારના ડુંગરોને અમરેલીમાં કયા નામથી ઓળખાય? યસ, નાના ગીર કહેવાય. એને શું કહેવાય છે? નાના ગીર કહેવાય છે. મોરધારના ડુંગરોને આપણે નાના ગીર તરીકે ઓળખી છે. 20મું સાહેબ, તળ ગુજરાતને લઈ લ્યો. હવે તળ ગુજરાતમાં સાહેબ મોટી મોટી પર્વતમાળા ઝાઝી છે. એક આપણી ગુજરાતની અને ભારતની સૌથી જૂની પર્વતમાળા એટલે કે અરવલ્લી એક સમયે બહુ ઊંચી પર્વતમાળા હતી. એના પછી આવે વિંધ્યાચળ, એના પછી આવે સાતપુરા અને એના પછી આવે સહ્યાદ્રી. આ સહ્યાદ્રીનું બીજું નામ પશ્ચિમ ઘાટ પણ છે. ખાસ અહીંયા યાદ રાખવાનું છે. અરવલ્લી પર્વતમાળાને બનાસકાંઠાની અંદર જેસોરના ડુંગરો તરીકે ઓળખાય છે, જેનું ઊંચું શિખર માં અંબાનું જે આરાસુર છે, ગબ્બર ગોખ, એ આરાસુર બનાસકાંઠામાં જેસોરની ટેકરીનું સૌથી આ ડુક્કરની પીઠના આકારનો ડુંગર છે. ગુજરાતમાં ઊંચાઈની દ્રષ્ટિએ બીજા નંબરનો ડુંગર. મહેસાણામાંની અંદર તારંગાના ડુંગરો કહેવાય. જૈન સંપ્રદાયનું અગત્યનું સ્થાનક અજીતનાથનું દેરું જે કુમારપાળે બનાવ્યું એ તારંગાના ડુંગરો જોવા મળે તમને. એના પછી 4800 છે. હજુ 5000 નહીં થાય ત્યાં સુધી અહીંથી જઈશ ને બીજાનો વારો નહીં આવે. દો આજુ પંચમહાલમાં પાવાગઢ, આ અગ્નિકૃત ખડક છે. કેવો છે? જ્વાળામુખી પર્વતનું ઉદાહરણ છે. યાદ રાખજો, ગિરનાર અને પંચમહાલનું પાવાગઢ. જમીનથી ભાગ બારો છે એટલે એને પાવાગઢ કહેવાય છે. આગળ વધી, માં કાળકા, ગુજરાતની શક્તિપીઠ અહીંયા બિરાજમાન. છોટા ઉદેપુરમાં જાઓ તો ડુંગર ગામ અને નૈતીની ટેકરીઓ જોવા મળે. આ વિંધ્યાચળ પર્વતમાળાનો હિસ્સો છે અને અહીંથી જ તમને વિશ્વનો સૌથી મોટો અનામત જથ્થો ફ્લોરસ્પાર મળી આવે છે. આ બાજુ દાહોદમાં જાઓ ભાઈ, દાહોદ વાળા એકવાર જય જોહાર લખી દો એની હું કોમેન્ટમાં. એ દાહોદમાં તમને રતનમહાલના ડુંગરો જોવા મળે અને ત્યાં તમને રીછડાના અભયારણ્ય છે. શેના છે? રીછડાના અભયારણ્ય તમને દાહોદમાં જોવા મળે. અહીંયા આવી જાય સાતપુરા સાહેબ. અહીંયા મૂંઝાતા નહીં, સાતપુરા. સૌથી ઊંચું શિખર યાદ રાખજો, માથાસર. કયું છે? માથાસર.
માથારો નહીં, માથાસર આનું સૌથી ઊંચું શિખર છે આ રાજપીપળાની ટીકરીઓ. અહીંયા મોટા ભાગે અકીક મળે છે અને આ અકીકનું પોલીસિંગ જામનગર અને ખંભાતમાં કરે છે. જે પોર્ટુગીઝો હતા એ પોર્ટુગીઝો સાથે જે ઓલા સીધી આવ્યા હતા, સીધી માસ્ટર, એ બધા અહીંયા કામ કરવા એવા અકીકની ખાણોમાં. આગળ વધી સાહેબ, સહ્યાદ્રી ગુજરાતનું એકમાત્ર હવા ખાવાનું સ્થળ સાપુતારા ડાંગની અંદર છે ભાઈ, ડાંગ જિલ્લામાં. તો અહીંયા સહ્યાદ્રી પર્વતમાળા અને સાથે બીજા છે તાપીના ડુંગરો. વલસાડની અંદર આવેલી પારનેરાની ટેકરીઓ, સૌથી ઊંચું શિખર વિલ્સન, અને આ વિલ્સન મ્યુઝિયમ ગુજરાતનું સૌથી જૂનું આદિવાસી મ્યુઝિયમ પણ છે. તો ખાસ આને યાદ રાખશું. તો દાહોદ વાળા બધા આવી ગયા છે. આ બધું જ તમારે દક્ષિણ ગુજરાત ને તળ ગુજરાતના બધા જ આવી ગયા. હવે આની અંદરથી એક ક્વેશ્ચન કાઢું, રેજો, જવાબ સાચો પડવો જોઈએ. પાવાગઢનો ડુંગર કઈ પર્વતમાળાનો ભાગ છે? ચલો પાવાગઢ, જવાબ આપો ફટાફટ કે પાવાગઢનો કોરું માખણ. ભાઈ લબદે લબદા ખાવ તમે, જરાય તકલીફ ન પડે. આ કોરું માખણ છે, નુકસાન કરે જ નહીં શરીરને, જરાય નુકસાન ન કરે. પ્યોર માખણ, પ્યોર ભાઈ, પ્યોર કોરું માખણ છે આ. અહીંયા જવાબ આપો, પાવાગઢનો ડુંગર કઈ પર્વતમાળાનો ભાગ છે? પાવાગઢ વિદ્યા નહીં વિંધ્યા આખું લખો. અલા વિદ્યા કોકનું નામ હશે તેને ખોટું લાગી જાય. વિંધ્યાચળ પર્વતમાળાનો ભાગ છે, યાદ રાખજો પાવાગઢ. આની જ તળેટીમાં ગુજરાતની પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ ચાંપાનેર જોવા મળે. કઈ જોવા મળે? ચાંપાનેર. આગળ વધી સાહેબ, અભયારણ્ય આવ્યા સાહેબ. રીછડાના અભયારણ્ય છે આ બધા. કોના અભયારણ્ય છે? ગુજરાતની અંદર આવેલા બધા જ રીછડાના અભયારણ્ય. ડાયટિંગ કરાવવાની વાત છે, 100,000 હોય તો તમને એબ્સ મારા જોવા મળશે આમ એકદમ ફિટ એન્ડ ફાઇન. ચલો પણ મારે આમાં 6,000 જોઈએ છે. ઓકે, હજુ 48 પોગ્યું, 5,000 પોગાડ્યું નથી. લેક્ચર પૂરો થાય ત્યારે મારે 5,000 લાઈવ જોઈએ, 5,000. અને પછી જો પાણી પીવીશ ત્યાં સુધી પીવીશ નહીં. ચાલો, અહીંયા ગુજરાતમાં રીંછ અભયારણ્ય જેસોર, બનાસકાંઠાની અંદર જેસોર રીંછ અભયારણ્ય. સુરપાણેશ્વર અભયારણ્ય નર્મદાની અંદર છે, એ પણ રીછડાનું છે. પૂર્ણા, આનો ઘણા લોકો અહીંયા બોરા જાજા થાય એટલે આને બરડીપાડા કહેવાય છે. શું કહેવાય છે? બરડીપાડા. તો આ પણ ડાંગની અંદર આવેલું છે. જાંબુઘોડા સાહેબ, જાંબુઘોડા રીંછ અભયારણ્ય પંચમહાલમાં છે. ક્યાં છે? પંચમહાલની અંદર જાંબુઘોડા. એના પછી રતનમહાલની અંદર, રતનમહાલ રીંછ અભયારણ્ય દાહોદની અંદર. સાહેબ બાલારામ, ગુજરાતમાં ચંદનના ઝાડવા, પુષ્પા ઝુકેગા નહીં સાહેબ. સંદીપ સાહેબ છે ને આપણા પુષ્પા સાહેબ, એ ચંદન, એ પેલા અહીંયા ચંદન ચોરના નામથી જાણીતા હતા, એટલા માટે મજા કરું છું, એવું કહેતા નહીં અમને. તો આ ચંદનના ઝાડવા માટે જાણીતું બાલારામ જે છે એ બાલારામ બનાસકાંઠા જિલ્લામાં છે ને. આ બનાસકાંઠા રીંછ અભયારણ્ય એ બાલારામની અંદર જોવા મળે. આટલું તમારે ખાસ યાદ રાખો. આ રીછડાના અભયારણ્ય બધા આવી ગયા. આ તમને જ્યાં જ્યાં રીછડું જોવા મળે, એ રીછડું જ્યાં જોવા મળે, આ બધું જ રીછડાના અભયારણ્ય છે. મગજમાં ક્લિક થઈ ગયા? કરી લો ક્લિક. હવે રીછડામાંથી પ્રશ્ન કાઢું. રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં છે? રતનમહાલ ખાસ કરીને હરામ, પાણી બાણી હરામ છે. આજે ખાવા પીવાની રજા છે. આજે વેબ સંકુલનો આખો દાડો તમને સમર્પિત છે. રતનમહાલ રીંછ અભયારણ્ય કન્ટિન્યુ લાઈવ આવશે, વચ્ચે બ્રેક નહીં આવે. આમાં ખાવા પીવાના બ્રેક નહીં. ટિફિન અમે અહીંયા ઊભા ખાવાના છીએ. આજ તમારે જોતા ટિફિન, ચા પાણી જે કાંઈ કરવું હોય કરવાનું. ખાસ રતનમહાલ રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવે? દાહોદ વાળા સાચા છે ભાઈ, દાહોદ વાળા સાચા. એ રતનમહાલ રીંછ અભયારણ્ય. ચલો, એ ઇઝ ધ રાઈટ આન્સર. પંચમહાલમાં જાંબુઘોડા, એટલે યાદ રાખજો, આ પીછું ખરી ન જાય. સિંહના હાવજના અભયારણ્ય ભાઈ, હાવજના ઠેકાણા ન હોય, હાવજના ઠેકાણા ન હોય. હાવજ એકલો જ ફરતો હોય બિંદાસ. અને એ હાવજના અભયારણ્ય ક્યાં ક્યાં છે? વાત કરીએ ગિરનાર વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી જુનાગઢની અંદર જે છે એ હાવજનું અભયારણ્ય. ગીર સિંહ અભયારણ્ય, ગીર સોમનાથ જિલ્લામાં જે હિસ્સો છે એને ગીર સિંહ અભયારણ્ય કહેવાય છે. બરડા સિંહ અભયારણ્ય પોરબંદરમાં છે. અને પાનિયા સિંહ અભયારણ્ય અમરેલીમાં, અને અમરેલીમાં બીજું પણ છે મિતિયાલા સિંહ અભયારણ્ય. તો આ બધા અભયારણ્ય હાવજના છે. આ બધા કોના છે? હાવજના અભયારણ્ય. થોડાક ઘટે, એક આમ હોય ઝાટકીને ધક્કો મારો ને એટલે 5,000 થઈ જાય. તો એ 5,000 લાઈવ તમારે લાવવા છે. તો મેં તમને હમણાં જ કીધું, કાકા મામા માસી ફૈબા જે કોઈ હોય એ બધાને લિંક શેર કરી દો એકવાર. ચાલો આગળ વધી જઈએ. તો આ રીછડાના અભયારણ્ય છે, એમાં પાનિયા સિંહ અભયારણ્ય ક્યાં આવેલું છે? ચાલો, પાનિયા સિંહ અભયારણ્ય તમારે કહેવાનું છે ક્યાં આવેલું છે. પાનિયા સિંહ અભયારણ્ય. ચલો, 5,000 થઈ ગયા ભાઈ. તાળીઓ તમારા માટે એકવાર તાળીઓ થઈ જાય, બીજું બધું ગયું ઘરે.
તાળીઓ તમારા માટે થઈ જાય। પાણિયા અને અમરેલી બંને, પાણિયા અને મિતિયાલા બંને અમરેલી જિલ્લામાં છે। પાણિયા સિંહ અભયારણ્ય તમને જોવા મળશે કઈ જગ્યાએ? તો કે અમરેલી જિલ્લાની અંદર। ડી ઇઝ ધ રાઈટ આન્સર, ડી સાચો જવાબ છે। આગળ વધી જઈ સાહેબ, આગળ વધીએ 23મા ક્વેશ્ચન ની અંદર। હવે પંખીડા, પંખીડાના જે કાંઈ અભયારણ્ય છે બે પાંખું વાળા, એ પંખીડાની વાત કરી દઈ સાહેબ। નળ સરોવર પક્ષી અભયારણ્ય, યાદ રાખજો, નળ સરોવર યાયાવર પક્ષીઓ માટે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા બંને જગ્યાએ જોવા મળે। નલિયાની અંદર આવેલું ઘોરાડ સાહેબ, ઘોરાડ હવે બચ્યા નથી। ઘોરાડ એ નાશપ્રાય પ્રાણી હતું। ઘોરાડ તો આ રાજસ્થાનનું રાજ્ય પક્ષી છે, સૌથી વજનમાં ભારે ને ઉડી શકે એવું પ્રાણી પક્ષી છે, એટલે ઘોરાડ પક્ષી અભયારણ્ય નલિયા અથવા તો અબડાસા। એના પછી ગાગા, અહીંયા ખાસ યાદ રાખજો, ગાગામાં તમે ગીત ગાઈ નાખો છો ક્યારેક, એટલે પરીક્ષામાં ગીત નો ગવાઈ જાય ગાગાના, તો યાદ રાખજો ગાગા વન્યજીવ દ્વારકા જિલ્લામાં છે, દેવભૂમિ દ્વારકામાં। પણ સુરખાબનગર ફ્લેમિંગો જે મોટા રણમાં રચાય છે કચ્છની અંદર, ફ્લેમિંગો આપણું રાજ્ય પક્ષી કચ્છની અંદર। થોડ પક્ષી અભયારણ્ય સાહેબ, થોડ મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં થોડ પક્ષી અભયારણ્ય। રામપરા પક્ષી અભયારણ્ય મોરબીના અક્રમ શેરસિયા વાંકાનેર, ક્યાં આવેલું છે આ? વાંકાનેર ખાતે। એક વખત અક્રમ શેરસિયા વાંકાનેર એવું કોમેન્ટમાં લખી દેજો। પોરબંદર પક્ષી અભયારણ્ય પોરબંદર જિલ્લામાં છે। આ ગુજરાતનું સૌથી નાનું છે અને આ ગુજરાતનું સૌથી મોટું છે। આ ગુજરાતનું કેવું છે? સૌથી મોટું છે। અહીંયા ખીજડીયા પક્ષી અભયારણ્ય જામનગર ખાતે જોવા મળે। ક્યાં જોવા મળે? જામનગર। તો આ વાંકાનેર જેટલા કઈ અભયારણ્ય છે એ બધા તમને કહી દીધા। આ બધા પંખીડાના અભયારણ્ય છે। કોના છે? પંખીડા રે ઉડીને જાજે પાવાગઢ રે, આ બધા જ પંખીડા આવી ગયા। ચાલો, ગુજરાતનું પ્રસિદ્ધ ગાગા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? ગાગા વન્યજીવ અભયારણ્ય। ચલો, અક્રમ શેરસિયા આવવાના છે, મારા પછી એનો જ વારો છે। સમા બાંધી દઉં છું, 6000 પોગાડી દઉં, પછી એને કહી દઉં અબ તુમારે હવાલે વતન અક્રમ શેરસિયા। તો ખાસ એના પછી મારા પછી એનો જ વારો છે। મારી પાસે અડધી કલાકનો ટાઈમ છે। હવે અડધી કલાકમાં મારે માઇન્ડ મેપનો વિડીયો વારવો પડશે, નકરીને મને એમ કીધું છે કે ઢળીને બહાર કાઢે, એટલે 11:30 મારે પૂરું કરવાનું, પછી એનો વારો છે। ગુજરાતમાં પ્રસિદ્ધ ગાગા વન્યજીવ અભયારણ્ય કયા જિલ્લામાં છે? ગાગા વન્યજીવ અભયારણ્ય ભાઈ। ઓકે, ચલો, પાણી બાણી હરામ છે, હું આજે પાણી નહીં પીવું, આજે હું લેક્ચર પતાવીને જ પાણી પીવીશ। ઓકે, ગાગા, ગાગામાં મેં કીધું તું ગીત નો ગાતા, પરીક્ષામાં પૂછાશે પૂછાશે ને પૂછાશે। દ્વારકાની અંદર આવેલું છે। ઓકે, ચાલો આગળ વધી જાય। 24મું સાહેબ, નેશનલ પાર્ક સ્થાપના બહુ પૂછાય હારી, કેમની મૂકું હું? મૂકું એ બીજો ભાઈ, આ મૂકું નહીં। ગીર નેશનલ અભયારણ્ય 4 છે। વેળાવદર નેશનલ પાર્ક, એના પછી વાંસદા નેશનલ પાર્ક અને સામુદ્રિક વન્યજીવ નેશનલ પાર્ક। ગીર નેશનલ પાર્કની સ્થાપના 1979 ની અંદર થઈ છે। 1975, સોરી, કઈ સાલમાં? 1975માં ગીર નેશનલ પાર્કની સ્થાપના થઈ અને સિંહ અહીંયા જોવા મળે, હાવજ જોવા મળે, બાવ જોવા મળે તમને અહીંયા। વેળાવદર નેશનલ પાર્ક યાદ રાખીશું, આ સિંહ કારિયાર માટે છે। આ કારિયાર માટેનું મોટામાં મોટું અભયારણ્ય કહી શકાય વિશ્વની અંદર। ઈસવીસન 1976માં બન્યું છે, ભાવનગરની અંદર છે। 1975 લખી દીધું વાલા, 1975 લખી દીધું છે। વાંસદા નેશનલ પાર્ક 1979માં બનાવવામાં આવ્યો। દીપડા અને ચોસિંગા જોવા મળે, દીપડા અને ચોસિંગા જોવા મળે, નવસારી જિલ્લાની અંદર આવેલો છે। સામુદ્રિક વન્યજીવ પિરોટન ટાપુ 1982માં બને છે, જામનગર અને દ્વારકામાં। ભારતનું પહેલું સામુદ્રિક વન્યજીવ ઉદ્યાન છે આ। તો આટલા 4 નેશનલ પાર્ક તમને આજે ગુજરાતની અંદર જોવા મળે છે ને એ તમારે જોવાના છે। વાંસદા નેશનલ પાર્કની સ્થાપના જુનાગઢ બહુ પૂછાણું 1975 ગહી નાખ્યું છે તમે, 1975 ગહી નાખ્યું। ચેતક ચૂકે ભાઈ, રાણો નો મૂકે, રાણો મૂકે નહીં, ચેતક ચૂકે તો જ રાણો મૂકે, અને આપણી પણ ભાઈ ચૌહાણ કભી ઝૂકે નહીં, મોજ કરી દિયો। ચાલો, 1979 બરોબર છે ભાઈ। બાવ જોવા મળે, અહીંયા સાવજ જોવા મળે। 1979 ની અંદર તમને વાંસદા નેશનલ પાર્ક દીપડા અને ચોસિંગા જોવા મળે। આગળ વધી સાહેબ,
હવે જે કઈ અભયારણ્ય વધ્યા એ બધા લઈ લીધા છે. ઘુડખર અભયારણ્ય સાહેબ ક્યાં આવે તો ઘુડખર ત્રણ અલગ અલગ જિલ્લામાં છે. મોરબીમાંય છે, સુરેન્દ્રનગરમાંય છે અને કચ્છમાંય છે. તો આ 3 જિલ્લા વચ્ચે છે નાના રણમાં આ ઘુડખર માત્ર અહીંયા જોવા મળે. હિંગોળગઢ જસદણની અંદર આવેલું પક્ષી અભયારણ્ય કહી શકાય. નારાયણ સરોવર ચિંકારા અભયારણ્ય કચ્છની અંદર લખપત તાલુકો સાહેબ. બાલારામ પ્રાકૃતિક અભયારણ્ય બનાસકાંઠા. ઘાથબ કાચબા ઉછેર કેન્દ્ર સાહેબ ઘોઘા ભાવનગર. એના પછી ગાંધીનગર ખાતે ઇન્દ્રોડા પ્રાકૃતિક ઉદ્યાન તમને જોવા મળે. તો આ જે કઈ પ્રાકૃતિક ઉદ્યાનો હતા અને જે કઈ હતું એ બધા લઈ લીધા વારી ચોરી. હવે આનો થઈ ગયો ભૂરિયો. ઓપરેશન મિશન પૂરું. જંગલમાંથી બહાર નીકળી. હવે આપણે નારાયણ સરોવર અભયારણ્ય કયા પ્રાણી માટે જાણીતું છે? લખપતની અંદર આવેલું નારાયણ સરોવર અભયારણ્ય કયા પ્રાણી માટે જાણીતું છે? કયો ચલો ફટાફટ. હવે આના પછી જંગલમાંથી આપણા બારા નીકળી અને ક્યાંક બીજે જાય. જંગલમાંથી હવે આપણે ક્યાં નીકળવાનું છે? બારું નીકળવું છે જંગલમાંથી. આખો દી જંગલમાં ન પડ્યું રહેવાય. એકાદો હાવજ જો બેઠકું અડાડી દે તો ભૂકા નીકળી જાય. એટલે નારાયણ સરોવર અભયારણ્ય તમને ક્યાં જોવા મળે? કચ્છની અંદર. શેના માટે? ચિંકારા યાદ છે ને? યસ, ચિંકારા સાહેબ ભૂલાય નહીં. ચિંકારા આપણે ક્યારે ભૂલવાના નથી. ચલો પશુધન સાહેબ. ઘેટા, બકરા, ઊંટિયા, હાંડિયા, ગાય, ભેં બધું લઈ લીધું. વાત કરીએ ચાલો. પશુધનની દ્રષ્ટિએ ગુજરાતનું સ્થાન ભારતમાં કેટલું? 10મા નંબરે. ભારતમાં 10મા નંબરે છે પશુધનની સ્થાનમાં. સૌથી વધારે દુધાળા પશુ ક્યાં જોવા મળે છે? દૂધ આપે એવા પશુ. આમાં કુતરાને એને નો ગણવાના હોય. દૂધ આપે એને ગણવાના હોય. ખેડાની અંદર આવે. આમાં બળદિયા નો આવે, પાડા નો આવે, એ બધા નો આવે. આમાં ગાય, ભેન એ બધું આવે. સૌથી વધુ ખેડાની અંદર છે. સૌથી ઓછું પશુધન ડાંગ અને ગાંધીનગરમાં. અહીંયા નો જોઈને બધા નોકરિયાત વર્ગ છે ગાંધીનગરમાં. અહીંયા થોડા બધા પશુપાલકો છે. તો અહીંયા તમને ડાંગ અને ગાંધીનગરમાં સૌથી ઓછું પશુધન જોવા મળે. સૌથી વધારે ગાય ભાઈ રંગીલું રાજકોટમાં ગૌ માતા સૌથી વધારે જોવા મળે. સૌથી વધારે ભેંસ મહેસાણા જિલ્લામાં જોવા મળે. મેહાણી ભેંસ બહુ જાણીતી. સૌથી વધારે ઘેટા બકરા કચ્છમાં જોવા મળે. ક્યાં જોવા મળે? કચ્છમાં. સૌથી વધારે ઘાસચારો ક્યાં થાય તો કે કચ્છ અને બનાસકાંઠામાં સૌથી વધારે થાય. 5મા નંબરે છે આખા ભારતમાં દૂધ ઉત્પાદન દ્રષ્ટિએ ગુજરાત કેટલામાં નંબરે? 5મા નંબરે છે. ગધેડા નો આવે એટલે તમે પછી હરવા રહેવાનું હોય થોડું. એલા ચલો દુધાળા પશુમાં એમાં ઘેટા, બકરા, ભેંસ, ગાય આ બધું આવે. ઓકે ચલો આગળ વધીએ. ચાલો ગુજરાતમાં સૌથી વધારે દુધાળા પશુ કીધા છે. જ્યાં દૂધ આપતા હોય એવા પશુ ક્યાં હતા? રાજકોટમાં સાહેબ ગાયું વધારે છે. કચ્છમાં સાહેબ ઘેટા બકરા વધારે છે. અહીંયા તો પશુધનનો જ અભાવ છે. તો જવાબ એક જ વધ્યો સાહેબ, ખેડા. ખેડાની અંદર સૌથી વધારે દૂધ આપતા પશુ તમને જોવા મળશે. કોમેન્ટ હું વાંચું છું એટલે હળવારીઓ 5200 થઈ ગયા છે. મારે 6000 ટાર્ગેટ છે. તો તમને એક જોન અબ્રાહમ જેવા 6 પેક જોવા મળશે. તો જોવા મળશે, નકર નહીં જોવા મળે. ચલો આગળ પાડા સંશોધન કેન્દ્ર ની બધા સંવર્ધન કેન્દ્ર. સંવર્ધન એટલે સંશોધન નહીં હો, નવી જાતો એમાંથી સારી હાઇબ્રિડ ઓલાદ બનાવી હોય એને સંવર્ધન કેન્દ્ર કહેવાય. તો પાડા અને સાંઢ સંવર્ધન કેન્દ્ર ક્યાં જોવા મળે? ગાંધીનગરની અંદર. આપણા પાટનગર ગાંધીનગરમાં છે. ઊંટ સંવર્ધન કેન્દ્ર ધોરી કચ્છ જિલ્લામાં જોવા મળે. ઊંટિયાઓનું સંવર્ધન કેન્દ્ર કચ્છમાં જોવા મળે. એના પછી અશ્વ ઘોડા સંવર્ધન કેન્દ્ર. કાઠી જાતના જે ઘોડાઓ છે ને મજબૂત બાંધાના, આપણે ઘણા ઘોડા જેવા હોય, ઊંઘે જ નહીં, ઉભા ઊંઘી જાય એવા હોય. એ અશ્વ સંવર્ધન કેન્દ્ર જુનાગઢની અંદર જોવા મળે. ક્યાં જોવા મળે? જુનાગઢની અંદર. ચાલો આગળ વધી જઈએ. ચલો ગુજરાતમાં પાડા અને સાંઢ સંશોધન કેન્દ્ર ક્યાં છે? 3 કીધા મેં તમને. ઘોડાનું જુનાગઢમાં હતું. ખારાઈ ઊંટિયો આવે એટલે કચ્છ યાદ રાખો. અને એક વધ્યું અહીંયા પૂછી લીધું છે મેં તમને. ઓકે ચલો ડેટિંગ પાકું છે. આજે ડાયટિંગ પાકું છે. ઓકે ચલો અહીંયા ખાસ અહીંયા ગુજરાતમાં પાડા અને સાંઢ. હું લાકડી લઈને નીકળો, વાગે નહીં ને એટલે મારે નહીં, નકર એકાદું સિંગડું ભરાવે ગોથા 4 ખવડાવ્યા. ચાલો અહીંયા જવાબ ગાંધીનગર સાચો જવાબ છે. ચલો ગાંધીનગર ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ સાહેબ. ડેરીઓ આવી છે, દૂધની ડેરીઓ સાહેબ. અહીંયા ડેરી એ બધી છે ને સ્થાપના આપીને કોણે બનાવી એ કહી દીધું. મુખ્ય ડેરીઓ પેલા મુખ્ય ડેરી અમૂલ ડેરી સાહેબ. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ. આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ અમૂલ. આ ક્યાં આવેલી છે સાહેબ? આણંદની અંદર છે. ત્રિભુવનદાસ સરદાર પટેલના પ્રયત્નથી ત્રિભુવનદાસ પટેલે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ નામે એક સહકારી મંડળી બનાવી. એ જ અત્યારે અમૂલ એશિયાની સૌથી મોટી ડેરી. 1946 માં બનાવવામાં આવી.
બનાસ ડેરી પાલનપુર ખાતે આવેલી છે, પાલનપુર બનાસકાંઠા, ઈસવીસન 1969 માં બની. કોણે બનાવી? ગલબાભાઈ પટેલ. ગલબાભાઈ પટેલનું નામ યાદ રાખીશું. સાબર ડેરી હિંમતનગર ભાઈ, હિંમતનગર સાબર ડેરી ઈસવીસન 1964 માં બનાવી ભોળાભાઈ પટેલે. કોણે બનાવી? ભોળાભાઈ પટેલે. એના પછી દૂધસાગર ડેરી, દૂધસાગર ડેરી મહેસાણામાં માનસી ચૌધરીએ બનાવી 1963 ની અંદર. કઈ સાલમાં? 1963 માં. અને ગુજરાતમાં પ્રથમ ડેરી 84 સુરત જિલ્લામાં બનાવવામાં આવી 1939 ની અંદર. આ ગુજરાતમાં બનેલી પ્રથમ ડેરી હતી. ઓકે, આ બધી જ ડેરીઓ તમારે યાદ રાખી લેવાની છે. પ્રશ્ન આવી જાય ડેરીમાંથી કે બનાસ ડેરીની સ્થાપના કોણે કરી છે? બનાસ ડેરીની સ્થાપના કોણે કરી છે? હા, હિંમતનગરની મોજ. હા. ઓકે, ચલો અહીંયા તમારે જવાબ દેવાનો છે. બનાસ ડેરીની સ્થાપના કોણે કરી છે? બના ડેરી ગલબાભાઈ ઉપર છે. સુરતમાં નો આવે, આગો ખાસ સુરતમાં નો આવેલા. ચલો આના પછી સિંચન નું ઘર લાવ્યા. હા, સમજી ગયો વાલો, સમજી ગયો, હોશિયાર છે બટુડાઓ. ચલો ગલબાભાઈ નામ આપણને યાદ હતું, હમણાં જ મેં તમને માઇન્ડ મેપ આપ્યો ચકાચક. ગલબાભાઈ, ભોળાભાઈ, માનસીન બધા જ અહીંયા જોડાયેલા છે. જો ત્રિભુવનભાઈ પટેલ અમૂલ યાદ રાખી લો એકવાર. ગલબાભાઈ પટેલ બનાસ, એના પછી સાબર ભોળાભાઈ પટેલ, માનસી ચૌધરી, એ તમને ચૌધરી એટલે મહેસાણાની અંદર આવેલી દૂધસાગર. ચાલો આગળ વધી જાય ફટાફટ. હવે જે કઈ ડેરીઓ બાકી રહી બધી જ લઈ લીધી. જે કઈ ડેરીઓ બાકી છે એ બધી જ તમને અહીંયા દેખાય છે. ચલો અહીંયા મધર અને મધુર ડેરી ગાંધીનગરમાં છે. મધર ડેરીનો આઈસ્ક્રીમ બહુ મજા આવી કાલ ખાવાની. આબાદ અજોડ અને ઉત્તમ ડેરી અમદાવાદમાં છે. પંચામૃત દાહોદ અને પંચમહાલની અંદર જે લોકો છાશ દૂધ પીવે પંચામૃતનું જ આવે એટલે પંચમહાલમાં છે. દૂધ ધારા ડેરી, જો આ દૂધ વાળા બધા યાદ રાખજો, ક્યાંક દૂધ બીજે નો વયું જાય. દૂધ ધારા ડેરી ભરૂચમાં છે. દૂધધારા ભરૂચમાં. માધાપર ભુજની અંદર છે. સુમૂલ તો યાદ રહી જાય સાહેબ, સુમૂલ એટલે સુરત. એના પછી દૂધ સરિતા સાહેબ ભાવનગરમાં. ભાવનગર ભાઈ અમારા મેહુલભાઈ નું ગામ ભાવનગર. દૂધ સરિતા ડેરી. સુરસાગર સુરેન્દ્રનગર, સુસુ યાદ અહીંયા પણ રાખો. અને ગોપાલની અંદર રાજકોટની અંદર ગોપાલ ડેરી છે. તો આ ગુજરાતમાં જે વધી ઘટી મહત્વની ડેરીઓ છે એ પણ બધી તમને આપી દીધી. સરહદ ડેરી કચ્છમાં. આવી ઘણી બધી મહત્વની ડેરીઓ છે, બધી તમને આપી દીધી છે. તે પણ સોયલા તમને 6000 કીધું. તમારે મારા 6 પેક જોવા હોય તો 6000 લાઈવ કરવાના છે. દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે? દૂધ સરિતા ડેરી ક્યાં આવેલી છે એ કોમેન્ટમાં જવાબ આપો. મારી પાસે માત્ર 20 મિનિટ છે અને 20 મિનિટમાં હજુ મારે તમને માઇન્ડ મેપ કેટલા પૂરા કરાવવા છે? મારે માઇન્ડ મેપ પૂરા કરાવવા છે. યસ, અલા મારો બર્થડે નથી, હળવારીઓ. ભાવનગરની અંદર છે દૂધ સરિતા ડેરી. કઈ હતી? દૂધ સરિતા ડેરી ભાવનગરમાં છે. ચાલો હવે ખનીજો. ખનીજો બહુ અઘરી પડે છે સાહેબ. ખનીજો એનું સોલ્યુશન મેં આપી દીધું. ખનીજો અઘરી પડે નહીં. ખનીજો મેં તમને કહી દીધી ભાઈ. ચલો ખનીજો. ખનીજોના ખાણમાં એટલે કે ખાણ સૌથી વધારે આંધ્રપ્રદેશમાં છે. ગુજરાત ચોથા નંબરે છે ખાણની દ્રષ્ટિએ, ખાણોની સંખ્યાની દ્રષ્ટિએ. આજે ગુજરાતમાં કુલ 29 જાતની ખનીજ મળે. કેટલી જાતની? 29 જાતની. ચિરોરી અને જીપ્સમ, ચિરોરી અને જીપ્સમ જે ખાસ કરીને સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે. ક્યાં વપરાય છે? સિમેન્ટ ઉદ્યોગમાં. આ ચિરોરી અને જીપ્સમના ઉત્પાદનમાં ગુજરાત કેટલામાં નંબરે? 3જા નંબરે. કેટલામાં નંબરે છે? 3જા નંબરે. 5300. તાળીઓ તમારા માટે ચાલુ રહેવી જોઈએ. પેટ્રોલિયમ અને કુદરતી વાયુ ગુજરાતમાં પહેલા નંબરે. પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાં. કેલ્સાઇટના ઉત્પાદનમાં ગુજરાત બીજા નંબરે છે, રાજસ્થાન પહેલા નંબરે. ડોલોમાઇટ સાહેબ ગુજરાત 3જા નંબરે છે ડોલોમાઇટના ઉત્પાદનની અંદર. અગત્યની બધી જ ખનીજોના સુપડા સાફ છે. અગત્યની તમામ ખનીજો. ચાલો ક્વેશ્ચન આપી દઉં ફટાફટ. કેલ્સાઇટના ઉત્પાદનમાં ગુજરાતનું સ્થાન હમણાં જોયું. ડોલોમાઇટ 3જું હતું સાહેબ. ડોલોમાઇટ કેટલામાં નંબરે હતું? 3જું. એના પછી કીધું તું પેટ્રોલિયમ. પેટ્રોલિયમમાં ગુજરાત પહેલા નંબરે બાપુ. કેટલામાં નંબરે? પ્રથમ. પેલું કોણ? તો કે આપણું ગુજરાત. પેલું કોણ? તો કે આપણું ગુજરાત. પહેલા નંબરે ગુજરાત. તો અત્યારે કેલ્સાઇટ કહેવાનું છે. ચલો કેલ્સાઇટમાં રાજસ્થાન પહેલું હતું સાહેબ. હમણાં જ કીધું તું ને રાજસ્થાન પહેલું. તો બીજું આપણું ગુજરાત સાહેબ. આપણું ગુજરાત, ગરવી ગુજરાત આપણું. અને બીજા નંબરે આપણે કેલ્સાઇટમાં. ચલો હવે ધાતુમય ખનીજો. ધાતુ અને અધાતુ બે પ્રકારની ખનીજ હોય ને, તો આ ધાતુમય ખનીજનું ઓપરેશન કરીએ. કઈ કઈ મળે છે? બોક્સાઇટ. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. દ્વારકા, કચ્છ અને જામનગરમાંથી મોટા પાયે મળે.
દ્વારકાની અંદર એક નેહડીની ખાણ, નહડું નહીં નેહડી, આ નેહડીની ખાણ દ્વારકાની કચ્છની અંદર છે અને કચ્છમાં જે નેહડીની ખાણ છે એમાંથી બોક્સાઇટ મળે. જામનગરમાં ભાટિયાની ખાણમાંથી બોક્સાઇટ મળે છે અને એલ્યુમિનિયમના ઉત્પાદનમાં બોક્સાઇટ ઉપયોગી છે. મેંગેનીઝ પંચમહાલની શિવરાજપુરની ખાણમાંથી મળે છે. આ રાસાયણિક પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વપરાય. ક્યાંથી મળે અને શું ઉપયોગ બંને આપેલું છે. ક્યાંથી મળે અને શું ઉપયોગ બંને આપ્યું છે. એના પછી તાંબુ, સીસુ, જસત બધું દાંતામાંથી મળે. દોતામાંથી બધું મળે. તાંબુ, સીસુ અને જસત ત્રણેય દોતામાંથી. અહીંયા આ શેના માટે? સ્ટોરેજ બેટરી તમે મોબાઈલમાં વાપરો એમાં બનાવવામાં ઉપયોગી. એના પછી સૂકી બેટરી, ગેલ્વેનાઇઝ પતરા અને જસતના ઢોળ ચડાવવા જસત ઉપયોગી. તાંબુ વીજળીના તાર, તાંબાનો ઢોળ અને ખાંડના શુદ્ધિકરણ માટે તાંબુ ઉપયોગી. તો આ બધી ધાતુમય ખનિજો છે અને ક્યાંક ને ક્યાંક તમને પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી છે. ક્યાંથી મળે અને શું તથ્ય છે બધું જ કહી દીધું. કચ્છમાં આવેલી નેહડીની ખાણ, ચલો નથી એલા બર્થડે ભમા ભમ હરવારીઓ, મારો બર્થડે નથી એલા, કાલનું પેપર કાંઈ ફૂટ્યું નથી, તમે ખોટી આવી અફવાયું ન ઉડાડો, કોક મોરા હૃદયનો છે વિયો જાય છે. ચલો અહીંયા કચ્છમાં આવેલ નેહડીની ખાણ શેના માટે જાણીતી છે? કચ્છમાં આવેલી નેહડીની ખાણ શેના માટે જાણીતી છે? કોમેન્ટમાં જવાબ આપો. એલા નથી બર્થડે, થોડા માપમાં રહ્યો, એલા નથી. કચ્છમાં આવેલું નેહડીનું ખાણ, નેહડી નહડું નહીં નેહડી. ચલો નેહડી, બોક્સાઇટ યસ, એલ્યુમિનિયમના શિવરાજપુર, મેંગેનીઝ યાદ રાખો, તાંબુ, સીસુ, દોતા યાદ રાખો. કામ થયું પૂરું સાહેબ, આગળ નીકળો ફટાફટ. ટ્રાફિક કરોમાં એક જગ્યાએ ઊભા. ચલો અધાતુમય ખનિજ થોડી વધારે છે એટલે ફટાફટ લઈ લો. ફ્લોરસ્પાર ક્યાંથી મળે? તો કે આંબા ડુંગર ગામ નૈતીની ટેકરીઓ ત્યાંથી મળે. કડી પાણી છોટાઉદેપુરની અંદર ફ્લોરસ્પાર શુદ્ધિકરણનો પ્લાન્ટ છે. એના પછી ફ્લોરસ્પાર શેના માટે વપરાય? તો કે ધાતુઓને ગાળવા માટે ફ્લોરસ્પાર વપરાય. અકીક સાહેબ સૌંદર્ય પ્રસાધનો, સરસ મજાના ઘરેણા બરેણા પહેરવા હોય, મોઢું રૂપાળું કરવું હોય તો અકીક ઉપયોગી છે. માત્ર ગુજરાતમાં જ મળે છે, આખા ભારતની અંદર, એટલે યાદ રાખજો. ભરૂચની અંદર રાજપીપળાની ખાણોમાંથી મોટા પાયે મળે અને ખંભાત અને જામનગરમાં અકીક પોલિશિંગનો ઉદ્યોગ છે. રંગબેરંગી પથ્થરો છે, સજાવટમાં ઉપયોગી છે. ચૂનાનો પથ્થર સાહેબ આ મોટા ભાગે તમને સૌરાષ્ટ્રની આજુબાજુ મળે. એમાં મિલિયોલાઇટ નામની ચૂનાની ટેકરીઓ જે છે સૌરાષ્ટ્રમાં આવેલી છે અને આમાં ખાસ સિમેન્ટ બનાવવા માટે ઉપયોગી છે. ગુજરાત એના ઉત્પાદનમાં પહેલા નંબરે છે. કચ્છમાંથી સૌથી વધારે તમને ચૂનાનો પથ્થર મળે. જામનગર, કોડીનાર અને પોરબંદર. સોડા એસ અને સિમેન્ટ ઉદ્યોગમાં ઉપયોગી છે અને સોડા એસમાં ગુજરાત ભારતમાં પહેલા નંબરે છે. આખા ગુજરાતમાં વિચારો 98% સોડા એસ આપણા ગુજરાતમાં બને. એના પછી ડોલોમાઇટ લીલા રંગનો મળે છે, માત્ર ગુજરાત છોટાઉદેપુરમાંથી. દરિયાના પાણીના શુદ્ધિકરણ માટે વપરાય. કેલ્સાઇટ હમણાં જોયું જામનગર અને ભાવનગરમાં બીજા નંબરે છે. બ્લીચિંગ પાવડર, કાચ અને સિરામિક ઉદ્યોગમાં વપરાય છે. ચિરોડી સાહેબ દેવભૂમિ દ્વારકા પહેલા નંબરે છે ચિરોડીના ઉત્પાદનમાં. જામનગરનું સત્તાપર એ પણ ખૂબ જાણીતું છે અને એની અંદર યાદ રાખો સિમેન્ટ ઉદ્યોગમાં વપરાય છે. એલા પછી માં આપો, કાંઈ માં આપો, હેપી એનિવર્સરી નો આવી જાય. એલા ઉલેસ્ટોનાઇટ માત્ર બનાસકાંઠા, યાદ રાખજો, ગુજરાતમાં માત્ર બનાસકાંઠામાંથી ઉલેસ્ટોનાઇટ મળે. સિરામિક ઉદ્યોગમાં જે ટાઇલ્સ હોય ને એના ઉપર ચમક લાવવા માટે ઉપયોગી. ગ્રેફાઇટ, તમે જે પેન્સિલ કહો છો એ પેન્સિલ, ડાયનેમો અને સૂકી બેટરી બનાવવા માટે ઉપયોગી. પંચમહાલ જિલ્લામાંથી અને દેવગઢ બારિયામાંથી ગ્રેફાઇટ મળે છે. ચલો આગળ વધી. હવે કયું ખનિજ બનાસકાંઠામાંથી મળી આવે? ફટાફટ જવાબ આપજો. હવે ખાસ કરીને નીચેનામાંથી કયું ખનિજ માત્ર બનાસકાંઠામાંથી મળી આવે છે? ચલો માત્ર બનાસકાંઠાની અંદર મળી આવે કયું? ચલો કેલ્સાઇટ, ડોલોમાઇટ, ઉલેસ્ટોનાઇટ અને બોક્સાઇટ કયું ખનિજ છે કે જે માત્ર ને માત્ર બનાસકાંઠામાંથી મળે? ચલો ઉલેસ્ટોનાઇટ કાંઈ નથી. એલા તમે માપે રહ્યો, કાંઈ નથી. આજે વેબ સંકુલ મોજમાં છે, ખાલી મોજમાં. ચલો આગળ વધીએ. 33 માટીઓ. અરે ભાઈ 3-4 જાતની માટી મળે, બધી જ માટીને આજે વીખી નાખવી છે. ચીનાઈ માટી યાદ રાખો કે થાનગઢ આના વાસણો અને રમકડા બનાવવા માટે જાણીતું છે. સુરેન્દ્રનગરમાંથી મળે છે. ગુજરાત પહેલા નંબરે છે. આરસોડિયાનું ખાણ જે છે આ સૌથી મોટો ચીનાઈ માટીનો જથ્થો બનાસકાંઠાની અંદર છે. સિરામિક ઉદ્યોગમાં ઉપયોગી છે.
આરસોડિયાની ખાણ બનાસકાંઠામાં છે. અગ્નિકૃત માટી ભઠ્ઠીઓ બનાવવા માટે સુરેન્દ્રનગરનો મૂળી આજુબાજુનો વિસ્તાર એ ફાયર ક્લે માટે જાણીતો છે. ગુજરાત આના ઉત્પાદનમાં પણ મોટા નંબરે, પહેલા નંબરે. મુલતાની માટી ભાઈ, ગોરા ગોરા તમે થાવ છો ને, ગોરા ગોરા, એ મુલતાની માટી ભાવનગર, કચ્છ, ભરૂચ, મોરબીમાંથી મળે. સૌંદર્ય પ્રસાધન અને શોષક તરીકે ક્યાંક પાણી ઢોળાય મુલતાની માટી નાખો, ચૂહી લે બધી, એના માટે ઉપયોગી છે. પ્લાસ્ટિક ક્લે ભાવનગર, વલસાડ, કચ્છ અને રાજકોટ, સુરતમાંથી મળી આવે. સખત વસ્તુની બનાવટમાં અને સિરામિક ઉદ્યોગમાં વપરાય છે. આ 4 જાતની માટીઓ. ખેલ ખતમ સાહેબ, કોઈ પણ માટી પૂછાય તમને આવડે. ચલો આગળ વધીએ સાહેબ, પૂછી નાખી એક માટી એમાંથી. નીચેનામાંથી કઈ માટીનો ઉપયોગ શોષક તરીકે થાય છે? શોષક તરીકે કઈ માટીનો ઉપયોગ થાય છે? ચલો ઓકે, ચલો અલા હા, આરસોડિયાની ખાણ. યસ, અહીંયા બનાસકાંઠા નહીં, સાબરકાંઠા. સોરી હો મિત્રો, ઉતાવળમાં ટાઈપ થયું છે. અહીંયા સાબરકાંઠા આવશે. કયું આવશે? સાબરકાંઠા. ચલો આગળ વધીએ. નીચેનામાંથી કઈ માટીનો ઉપયોગ ઉદ્યોગમાં શોષક તરીકે થાય અને સાથે તમારા ચહેરાને રૂપાળો કરવા માટે? મુલતાની માટી. ચાલો આગળ વધીએ. 34મો માઇન્ડ મેપ. સંચાલન શક્તિ એટલે કે કોલસો, ખનિજ તેલ, આ બધું આવશે આની અંદર. લિગ્નાઇટ સૌથી વધારે પાનંદ્રો કચ્છમાંથી મળે. તાપ વિદ્યુત મથક એટલે કે તમને ખબર છે, તાપ વિદ્યુત મથક વીજળીના ઉત્પાદનમાં. જામનગર સૌથી મોટું ખનિજ તેલનું કારખાનું રિલાયન્સ પડાણા, એ ખનિજ તેલની મોટી રિફાઇનરી. ખનિજ તેલ સૌ પ્રથમ ક્યાંથી મળ્યું સાહેબ? લુણેજ ખાતેથી 1958માં આણંદ જિલ્લામાંથી. એના પછી અંકલેશ્વર સૌથી મોટું તેલ ક્ષેત્ર ગાંધાર તરીકે ઓળખાય છે. ભરૂચનું ગાંધાર ક્ષેત્ર યાદ રાખી લો, એ અંકલેશ્વર. એના પછી દેશનું પ્રથમ પેટ્રો રસાયણ બંદર એટલે હજીરા. એના પછી વડોદરા પાઇપલાઇન દ્વારા ઘરમાં રાંધણ ગેસ પૂરો પાડનાર ગુજરાતનું પહેલું શહેર વડોદરા. પાઇપલાઇન દ્વારા ગેસ પૂરો પાડે કોણ? તો કે વડોદરા પૂરો પાડે છે. તો આ બધું જ એ બાબતનો એક માઇન્ડ મેપ છે, ગોખી નાખજો. આગળ વધી ક્વેશ્ચન છે. ગુજરાતમાં સૌ પ્રથમ પાઇપલાઇન દ્વારા રાંધણ ગેસ ક્યાં પૂરો પાડવામાં આવ્યો? લુણેજમાં સૌથી પહેલા મળ્યું. ગાંધાર ક્ષેત્ર યાદ રાખો, જામનગર યાદ રાખો, આ બધી જ વસ્તુ. લિગ્નાઇટ યાદ રાખાઈ ગયું. આ બધું જ માઇન્ડ મેપમાં હતું, એક જ મેપમાં આ બધી બાબત. ચલો, વડોદરા ઇઝ ધ રાઈટ આન્સર. કયો આન્સર છે? વડોદરામાં સૌ પ્રથમ આપણે પેલા રાંધણ ગેસ પૂરો પાડ્યો. ચલો, ખાતર બનાવતી કંપનીઓ છે બધી. ગુજરાતમાં ખાતર બનાવતી અગત્યની કંપની GNFC સાહેબ નામ. ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ, ચાવજ, ભરૂચ ખાતે છે. ઇફકો સાહેબ કસ્તુરી રંગનના પ્રયત્નથી બનાવવામાં આવી. ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ, કંડલા અને કલોલ. કંડલા કચ્છ અને કલોલ ગાંધીનગરની અંદર છે. એના પછી ક્રિબકો કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ, હજીરા સુરતની અંદર આવેલી છે, ખાતર બનાવતી કંપની. એના પછી બાજવા ખાતે વડોદરાની અંદર GSFC, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ. આ 4 ગુજરાતની મોટી ખાતર બનાવતી કંપની છે. ડાંગ આજે એવો જિલ્લો છે કે જે રાસાયણિક ખાતરના ઉપયોગથી મુક્ત છે. કયો જિલ્લો? ડાંગ જિલ્લો. ચાલો આગળ વધી. GSFC ખાતર બનાવતી કંપની ક્યાં આવેલી છે? GSFC ખાતર બનાવતી કંપની ક્યાં છે? ફટાફટ આની અંદર જવાનું છે. અહીંયા ચાવજ એ આપણે નર્મદામાં, હજીરામાં ક્રિબકો, બાજવામાં GSFC. સાચો જવાબ આ છે. કંડલાની અંદર ઇફકો હતી સાહેબ. કઈ હતી? ઇફકો. તો આપણો જવાબ સાચો કયો આવશે? સી, બાજવા ઇઝ ધ રાઈટ આન્સર. બાજવા એ સાચો જવાબ છે. GSFC ક્યાં હતું? બાજવાની અંદર છે. ચલો આગળ વધી જઈ સાહેબ. ઉદ્યોગો, જે અગત્યના ઉદ્યોગો છે એની વાત કરી. મીઠા ઉદ્યોગ માટે દ્વારકાનું મીઠાપુર જાણીતું છે. ટાટા કેમિકલનો પ્લાન્ટ અહીંયા છે, સોડા એસ બનાવવામાં આવે. ભાવનગરની અંદર CSMCRI આવેલું છે, જે સંશોધન કેન્દ્ર છે. સેન્ટ્રલ સોલ્ટ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, આ CSMCRI ભાવનગરમાં. ખારા ઘોડા આ એક સ્થળનું નામ છે, દસાડા તાલુકાની અંદર આવેલું છે. અગરિયાઓ અહીંયા મીઠું પકવવાનો ધંધો કરે છે ખારા ઘોડામાં. આ સૌથી મોટી જગ્યા છે. ખાંડ ઉદ્યોગ સાહેબ, પેલું સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગ બારડોલી ખાતે શરૂ થયો. બારડોલી, ગણદેવી અને કોડીનાર ખાંડ ઉદ્યોગ માટે જાણીતી જગ્યાઓ. સિમેન્ટ ઉદ્યોગમાં પોરબંદરમાં પોર્ટલેન્ડ કંપની, કોડીનારમાં અંબુજા, કચ્છની અંદર સાંઘી, અલ્ટ્રાટેક, રાજુરામાં પણ અલ્ટ્રાટેક કંપની છે. તો આ બધી સિમેન્ટ બનાવતી અગત્યની કંપનીઓ છે. સોડા એસના ઉત્પાદનમાં ગુજરાત 98%, એમાં મોટા ભાગનો હિસ્સો આ મીઠાના દ્વારકાનો મીઠાપુર, કે જ્યાં મિલિયોના નામની ટેકરીઓ જોવા મળે છે. ચલો, મીઠા ઉદ્યોગ માટે જાણીતું કયું શહેર? તો કે ખારા ઘોડા કયા તાલુકામાં છે? હમણાં જ જોયું.
હવે કોડીનારમાં કશું નથી, સાચી વાત છે। ચલો ખાસ કરીને 11 મિનિટ 6 કે જોર લગા કે હૈસા, ચલો જોર લગા કે હૈસા। મીઠા ઉદ્યોગ માટે જાણીતું ખારા ઘોડા કયા તાલુકામાં છે? દસાડા। પાટડી નો કહેતા હો ભાઈ, પાટડી કહેતા નહીં, દસાડા। પાટડી તાલુકો નથી, પણ આપણે બોલી છીએ ખાલી પાટડી દસાડા। ચલો પાક આવી ગયા, હવે ખાણોમાંથી બહાર નીકળ્યા સાહેબ, ખેતરોમાં નાકા વારવા જઈ સાહેબ। પાકના વર્ગીકરણ 3 પ્રકારના પાક હોય। રવિ પાક એટલે શિયાળામાં થાય ને રવિ પાક કહેવાય। ઘઉં, ચણા, જવ, બટાકા, તમાકુ, સરસવ, જીરું, વરિયાળી, ધાણા, રાય, આ બધું રવિ પાકમાં આવે। એના પછી જાયદ પાક ઉનાળામાં થાય સાહેબ। તરબૂચ, દૂધી, કોળું અને સૂર્યમુખી ઉનાળાના પાક। ખરીફ પાક એટલે ચોમાસું સાહેબ। ડાંગર, બાજરી, જુવાર, કપા, મગફળી, એરંડા, સોયાબીન, શેરડી, મગ, તુવેર અને સણ, એટલે 3 પ્રકારના પાક મેં તમને કીધા, રવિ, જાયદ અને ખરીફ। ચલો ઉનાળામાં થતા પાકને કયા નામથી ઓળખાય? હજુ 10 માઇન્ડ મેપ બાકી છે આપણી પાસે, નકરી 10 મિનિટ છે, એટલે 1 મિનિટમાં 1 માઇન્ડ મેપ મારે ઉડાડવો છે। 1 મિનિટમાં 1 માઇન્ડ મેપ ઉડાડવો છે। ઉનાળામાં થતા પાકને કેવા પાક કહેવાય? રવિ પાક, જાયદ પાક, બધા જ। તો યાદ રાખજો, જાયદ પાક કહેવાય। સૂર્યમુખી, તરબૂચ ને બધા જોયા, એ જાયદ પાક છે। ચલો આબોહવા ગુજરાતની અંદર વાત કરીએ। ગુજરાતમાં 3 ઋતુ હોય, ચોમાસું, શિયાળો અને ઉનાળો। સૌથી ઠંડી ઋતુ એટલે જાન્યુઆરી, સૌથી વધારે વરસાદ જુલાઈ મહિનામાં, સૌથી ગરમ મહિનો એટલે મે મહિનો। આ 3 ઋતુનો અનુભવ થાય। વધુ વરસાદ સૌથી ક્યાં પડે સાહેબ? દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ થાય છે। સૌથી વધારે વરસાદ ગુજરાતમાં વલસાડના ધરમપુર, કપરાડામાં થાય। ધરમપુર અને કપરાડામાં। સૌથી વધારે સરેરાશ વરસાદ ક્યાં પડે સાહેબ? ડાંગની અંદર સૌથી વધારે સરેરાશ વરસાદ। સૌથી વધારે ઠંડી નલિયાની અંદર પડે, કચ્છ જિલ્લામાં। મધ્યમ વરસાદ ક્યાં થાય? તો કે સૌરાષ્ટ્રમાં। સૌથી વધારે ગરમી બનાસકાંઠાના ડીસાની અંદર, અને કચ્છને આપણે નપાણ પ્રદેશ તરીકે ઓળખી છે, કેમ કે ત્યાં વરસાદ ખૂબ ઓછો પડે છે। તો આ બધી આબોહવાને યાદ રાખવાની છે, કેવા પ્રકારની આબોહવા છે। મારા પછી અકરમ શેરસિયા આવવાના છે। ગુજરાતમાં સૌથી વધારે સરેરાશ વરસાદ ક્યાં થાય છે? જેને આ ધરમપુર, કપરાડાને આપણે ચેરાપુંજી કે મોનસીરમ તરીકે પણ ઓળખી છે। એને શું કહેવાય છે? મોનસીરમ પણ કહેવાય છે। સરેરાશ વરસાદ કીધો છે, સરેરાશ વરસાદ કીધો છે, ડાંગ વાળા સાચા છે। સૌથી વધારે સરેરાશ વરસાદ ક્યાં થાય? ડાંગ જિલ્લામાં થાય। ધરમપુર, કપરાડા નો આવે, એ સૌથી વધારે વરસાદ માટે આવે। ચલો રક્ષિત જંગલોમાં હવે આવી ગયા। જંગલોના પ્રકારની અંદર ભેજવાળા પાનખર જંગલો, જ્યાં વધારે વરસાદ થાય ત્યાં તમને ભેજવાળા પાનખર જંગલો જોવા મળે। એ સિવાય સૂકા પાનખર જંગલો, જ્યાં મધ્યમ વરસાદ થતો હોય ત્યાં જોવા મળે। સૂકા કાંટાળા, ઝાડી ઝાખરાવાળા જંગલો ઓછા વરસાદ વિસ્તારમાં જોવા મળશે। એના પછી ભરતીના જંગલો, મેંગ્રુવ્સ તમને કચ્છ, ગીર સોમનાથ, જુનાગઢ, જામનગરમાં જોવા મળે। સૌથી વધારે કચ્છમાં છે। જંગલોમાં અનામત જંગલો કેટલા છે? 74.61%, રક્ષિત 2.3%, બિન વર્ગીકૃત કે જેનું વર્ગીકરણ નથી કરેલું એવા 22.86% જંગલો છે। અકરમ સાહેબ સ્ટુડિયોમાં આવી ગયા છે, એટલે બહાટી મારે બોલાવી જોઈશે। હવે ગુજરાતમાં સૌથી વધારે મેંગ્રુવ્સ જંગલો ક્યાં જોવા મળે? મેંગ્રુવ જંગલો મેં તમને કીધા 3-4 જગ્યાએ, કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર। સૌથી વધારે સૌથી વધારે ક્યાં જોવા મળશે? કચ્છની અંદર જોવા મળે। ક્યાં જોવા મળે? કચ્છની અંદર સૌથી વધારે આપણને જોવા મળે ગુજરાતમાં મેંગ્રુવ્સ જંગલો। આગળ વધી જઈએ આપણે। 40મા નંબરનો માઇન્ડ મેપ આવી ગયો। પાકનું વર્ગીકરણ, ધાન્ય પાક કયા કયા છે ગુજરાતમાં? ધાન્ય પાક હજુ મારી પાસે 6 મિનિટ છે। ધાન્ય પાક ઘઉંની અંદર વાત કરી, અમદાવાદ ઉત્પાદનમાં પહેલા નંબરે, પણ વાવેતરમાં મહેસાણા પહેલા નંબરે। ભૂલ ન થાય ઘઉંની અંદર, નકર ઘઉંની રોટલીયું નહીં ખવાય। ગુજરાત ભારતમાં 7મા નંબરે, સંશોધન કેન્દ્ર 2 છે, મહેસાણાનું વિજાપુર અને અરણેજ આપણું અમદાવાદ બાજે બુઢ ભવાની માતાનું મંદિર। એના પછી ડાંગર સાહેબ, ડાંગરની અંદર ગુજરાત 14મા નંબરે છે આખા ભારતની અંદર। સંશોધન કેન્દ્ર નવસારીમાં, સૌથી વધારે ઉત્પાદન આણંદ અને ખેડાની અંદર છે ડાંગરનું।
બાજરી સાહેબ, હલકું અનાજ સાહેબ, ગરીબોની કસ્તુરી કહેવાય બાજરીને. બાજરી ગુજરાત પહેલા નંબરે છે, ભારતમાં કોઈ અડે નહીં બાજરામાં. વાવેતર બનાસકાંઠામાં, સંશોધન કેન્દ્ર જામનગરમાં છે. મકાઈ સંશોધન કેન્દ્ર ગોધરાની અંદર આવેલું છે. પંચમહાલ પહેલા નંબરે, દાહોદ પંચમહાલની મકાઈ જાણીતી. સુરતમાં જુવાર ઉત્પાદનમાં પહેલા નંબરે, ભાવનગર વાવેતરમાં પહેલા નંબરે. એટલે ભૂલ પડે નહીં, યાદ રાખજો. ચાલો આગળ વધીએ. ગુજરાતમાં ડાંગર સંશોધન કેન્દ્ર ક્યાં છે? ગુજરાતની અંદર ડાંગર સંશોધન કેન્દ્ર, પીડીએફ વાળા એટલે હળવારીઓ, થોડા હળવારીઓ બાપા. ગુજરાતમાં ડાંગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? ફટાફટ. ડાંગર સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે? યસ, નવસારીની અંદર છે. આગળ વધી જાય ફટાફટ. ચાલો આગળ વધીએ. 41માં રોકડિયા પાક આવી ગયા સાહેબ, રોકડા કરાવે એવા પાક. તો પેલા જીરું વરિયાળી ઈસબગુલ સાહેબ, ઊંઝા જાણીતું. પણ યાદ રાખજો, જીરું વરિયાળીમાં ગુજરાત પહેલા નંબરે છે, ઈસબગુલમાં ગુજરાત બીજા નંબરે છે ભારતની અંદર. બટાટા સાહેબ, ડીસાની અંદર બટાટા સંશોધન કેન્દ્ર. બટાટા ક્યાં વવાય? ડીસાની અંદર. કપાસના વાવેતરમાં મહારાષ્ટ્ર પહેલા નંબરે, ઉત્પાદનમાં ગુજરાત પહેલા નંબરે. પણ સૌથી વધારે વાવેતર કપાસનું થાય છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર. મગફળી સાહેબ, ઉત્પાદન જુનાગઢ પહેલા નંબરે, મગફળી સંશોધન કેન્દ્ર જુનાગઢમાં. પણ વાવેતરમાં રાજકોટ જિલ્લો પહેલા નંબરે મગફળીમાં. તમાકુ ખાતે જે તમે બુધાલાલની વાત કરતા એ ખેડાના, આણંદના ધર્મજ સંશોધન કેન્દ્ર, આણંદ જિલ્લામાં ધર્મજ. ખેડા અને આણંદ ચરોતરની અંદર આંધ્રપ્રદેશ પહેલા નંબરે અને બીજું સ્થાન ગુજરાતનું. એરંડા ભાઈ વિશ્વમાં પહેલા નંબરે, દિવેલા એરંડામાં. પણ મહેસાણા ઉત્પાદનમાં ભાઈ અવ્વલ છે આની અંદર. મહેસાણા વાળા બાજી મારી ગયા. શેરડી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં, ગીર સોમનાથ એ બાજુ વવાય. પણ નવસારી ખાતે સંશોધન કેન્દ્ર છે. ગુજરાત 13મા નંબરે, યુપી આખા ભારતમાં પહેલા નંબરે છે શેરડી ઉત્પાદનની અંદર. આગળ વધી જાય સાહેબ. ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત કેટલામાં નંબરે છે? ઈસબગુલના ઉત્પાદનમાં ફટાફટ, ખાલી 6 માઇન્ડ મેપ બાકી છે. ખાલી 6 માઇન્ડ મેપ બાકી છે. ઓકે ચલો, આની અંદર ખાસ તમાકુ ખાઈ લો, તમાકુ બનાવીને ખાઈ લ્યો. બુધાલાલ બનાવી લ્યો. બીજા નંબરે સાચો જવાબ છે. ચાલો આગળ વધી જાય. 42માં અંદર ફળ ફળાદી ખાવાનો મનતા વર્ચ્યુઅલી છે, ઘણા ખેંચવા મનશે મોબાઈલમાંથી. કેરીની અલગ અલગ જાત છે. વલસાડમાં હાપુસ કેરી થાય. કઈ થાય? ઓલી તોતાપુરી હાપુસ લાંબી આવી. આ સૌથી વધારે થાય છે ગુજરાતમાં. ગુજરાતમાં સૌથી વધારે કઈ? હાપુસ કેરી. એના પછી મહુવામાં કઈ કેરી આવે? જમાદાર. જમાદારની મહુવા કેરી. જુનાગઢમાં કેસરભાઈ તલાલાની. અને કચ્છની અંદર મંગુસ. કઈ આવે? મંગુસ કેરી. કેળા ભાઈ, ખેડાના કેળા ઉત્પાદનમાં ખેડા પહેલા નંબરે. જામફળમાં ધોળકા પહેલા નંબરે, ભાવનગર બીજા નંબરે જામફળની અંદર. એના પછી દાડમમાં ભાવનગર પહેલું, ધોળકા બીજું. ઊંધું યાદ રાખો. પપૈયા ખેડા અને સુરત. પપૈયા માટે ખારેક મુંદ્રા સંશોધન કેન્દ્ર એ મુંદ્રા છે. કચ્છનું પેરિસ એટલે મુંદ્રા. ચીકુ ક્યાં ભાવે ભાઈ? વલસાડ ને ચીકુ બહુ ભાવે. અહીંયા જાવ તો નકરી ચીકુના જ્યુસની રેકડીઓ જોવા મળે. ઓકે ચાલો આગળ વધી જાય. ગુજરાતમાં ભાવનગરની મહુવામાં કઈ કેરીની જાત આવશે? મહુવાની અંદર રસરાજ ગોટલા વગરની કેરી. એવી નો મજા આવે, ગોટલો તો હોવો જોઈએ. કાગડા કેરી અહીંયા બહુ વેચાય છે, કાગડા કેરી. ઓકે ચાલો, આની અંદર જવાબ મળી ગયો છે જમાદાર કેરી. મહુવામાં જમાદાર કેરી આવે. ઓકે ચાલો, મંગુસ આપણે કચ્છમાં જોઈએ. કૃષિ વિદ્યાલય 4 છે. કેટલી છે? 4. યાદ રાખી લો. દાંતીવાડા, જુનાગઢ, આણંદ, નવસારીમાં ગણદેવી ખાતે. પણ સ્થાપના યાદ રાખજો, દાંતીવાડાની 1972. બાકી કોઈ પણ પૂછાય 2004. કોઈ પણ પૂછાય 2004. ચાલો આગળ વધીએ ફટાફટ. આનો જવાબ લઈ લઉં એક. દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં આવેલી છે? દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ક્યાં આવેલી છે? ફટાફટ કોમેન્ટ બોક્સમાં વહેતું રહેવું જોઈએ વાલાઓ. કોમેન્ટ બોક્સ આપી દો મને. દાંતીવાડા એક જ સાહેબ 1972માં બની છે. બાકી બધી સરદારનગર કૃષિ યુનિવર્સિટી કહેવાય છે 1972. બાકી બધી 2004. દરિયો સાહેબ, મોસ્ટ આઈએમપી દરિયો ભાઈ. દરિયામાં વાહન લઈને નીકળી પડી તો 1600 કિલોમીટરનો દરિયા કિનારો. કચ્છને 406, સૌરાષ્ટ્રને 843, તળ ગુજરાતને 351. ટોટલ મહાબંદર કેટલા? 12 ને 1 13 ને 29 નાખો, 9 3 12 ને અહીંયા 42. ટોટલ 43 બંદરો છે ગુજરાતમાં. નાના 29, મધ્યમ 12 અને એક કંડલા મહાબંદર છે. અને દીવ અને દમણને આપણે ગણવાનું નહીં. તો દીવ અને દમણ વાળા આવી ગયા. કહેતા હતા સાહેબ દીવ દમણ રહી ગયું, આવી ગયું છે, ચિંતા ન કરો. ચાલો
ગુજરાતનું તળ ગુજરાત કેટલા કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે? હમણાં જોયું કચ્છમાં સૌથી વધારે દરિયા કિનારો, અને તળ ગુજરાતને કેટલા કિલોમીટર છે? ઓકે, તળ ગુજરાતને આપણે હમણાં કીધું 351, 843 સૌરાષ્ટ્ર, 406 કચ્છની અંદર, ટોટલ 1600 કિલોમીટર, એટલે 351 સાચો જવાબ છે. ચાલો આગળ વધી જાય ફટાફટ. બંદરો આવી ગયા છે, મહત્વના બધા જ બંદરો અહીંયા છે. કંડલાની વાત કરી, કચ્છ જિલ્લામાં આવેલું છે. પેલું ઇપીઝેડ, સેઝ અને એફટીઝેડ, ફ્રી ટ્રેડ ઝોન, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અને સ્પેશિયલ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન, આ બધું જ પેલું છે. મુન્દ્રાનું નામ અદાણી પોર્ટ ટ્રસ્ટ તરીકે રાખવામાં આવ્યું છે. એના પછી નવલખી કોલસાની આયાત નિકાસ માટે જાણીતું છે. મિયાણા, મોરબી મિયાણા તાલુકામાં મોરબી ખાતે. જામનગર રોજી બેડિયા, સિક્કા, પિરોટ અને સચાણા ખાતે જહાજ ભાંગવાનો ઉદ્યોગ છે. દહેજ ગુજરાતનું સૌથી પહેલું કેમિકલ બંદર અને ભારતનું પણ. દ્વારકા, ઓખા, સલાયા, લાંબા. એના પછી પીપાવાવ, પોર્ટ આલ્બર્ટ વિક્ટર પોર્ટ તરીકે ઓળખાતું પછી સંત પીપા ઉપરથી પીપાવાવ કહેવાય છે. ઝોલા પૂરી નદીના કાંઠે છે. અમરેલીમાં આવેલું છે ગુજરાતનું પ્રથમ ખાનગી બંદર. ભાવનગરમાં અલંગ સાહેબ સૌથી મોટો જહાજવાળો અલંગની અંદર જહાજ ભાંગવાનો ધંધો, લોક ગેટ ધરાવતું બંદર, અને પોરબંદર બ્રેક વોટર ધરાવતું બંદર, અને સૌ પ્રથમ એલપીજી આયાત કરનાર બંદર. સૌથી પહેલા એલપીજી આયાત કરનારું બંદર. ચાલો આગળ વધી જાય. અહીંયા ગુજરાતનું કયું બંદર આયાત નિકાસ માટે જાણીતું છે? કોલસાની વાત આવી, કાળો કોલસો સાહેબ, કાળો કોલસો. કાળા કોલસાની અંદર એક જ નામ આવે સાહેબ, નવલખી. કયું આવશે? નવલખી છે, કાળા કોલસાની આયાત માટે જાણીતું છે. એના પછી સાહેબ, આના પછી છેલ્લો માઇન્ડ મેપ આપણે 46માં આવી ગયા. એક જ માઇન્ડ મેપ બાકી. સંશોધન કેન્દ્ર, તેલબિયા સંશોધન કેન્દ્ર ક્યાં છે? નવસારીની અંદર. મસાલા જગુદણની અંદર સંશોધન કેન્દ્ર, સુરતમાં કપાનું સંશોધન કેન્દ્ર, કઠોળની અંદર દાંતીવાડા, ફળની અંદર આપણું દેગામ, અને કેટલ એટલે જનાવર સંશોધન કેન્દ્ર મીનાવાડા ખેડાની અંદર આવેલું છે. તો આટલા અગત્યના સંશોધન કેન્દ્ર તમારે ખેતી સાથે જોડાયેલા યાદ રાખજો. ફળ સંશોધન કેન્દ્ર ક્યાં છે? ફળ સંશોધન કેન્દ્ર કઈ જગ્યાએ છે? ફટાફટ એકવાર 5500 અડાડી દો, પછી મારે અકરમ શેરસિયાને માઇક આપી દેવું છે. 5500 અડાડી દો એકવાર. 5500 અહીંયા ફળ સંશોધન કેન્દ્ર આવશે દહેગામની અંદર. ક્યાં આવશે? દહેગામની અંદર આવશે. અને લાસ્ટ માઇન્ડ મેપ આવી ગયો વરસાદના વિતરણનો. દક્ષિણ ગુજરાતની અંદર 150 સેન્ટીમીટરથી વધારે વરસાદ પડે. મધ્ય ગુજરાતમાં 80 થી 100 સેન્ટીમીટર. ઉત્તર મધ્ય ગુજરાતમાં 60 થી 90 સેન્ટીમીટર. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે દક્ષિણ સૌરાષ્ટ્ર, જુનાગઢ, ગીર સોમનાથ ને ત્યાં. ઉત્તર સૌરાષ્ટ્ર અને પછી ઉત્તર પશ્ચિમ સૌરાષ્ટ્ર એટલે કે દ્વારકા, પોરબંદર ને એ બાજુ. તો સૌથી વધારે વરસાદ તમને ક્યાં જોવા મળે છે? સૌથી વધારે વરસાદ ક્યાં જોવા મળે? ચલો ફટાફટ 5500 ત્રી ખટે છે, 5500 લાવી દો ફટાફટ. અને ગુજરાતમાં સૌથી વધારે વરસાદ તમને ક્યાં જોવા મળે? દક્ષિણ ગુજરાતની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું આખું હતું ગુજરાત જીઓગ્રાફીનું રિવિઝન. ગુજરાત જીઓગ્રાફીનું રિવિઝન હતું. મેં તમને તમામ માઇન્ડ મેપ થી આ બધી વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, ઝડપ રાખી, કેમ કે આખો દિવસ બધા